especially if I'm not fit Mr. Anderson's ideal image. And up with this, and I expect full cooperation from you. Hello. Oliver, his expression resolute. Of course, Miss Gibb. Hello. Hello, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેમ જય છે? શ્રી કૃષ્ણ. હા, કેમ છે? કેમ છો? બસ જો મજામાં. કેમ છે? હવે સ્ટાર્ટ થશે ને? હા, હવે જ સ્ટાર્ટ થશે. યસ યસ યસ. યા એટલે હું કહું છું. Okay. હા, તમારે આજે ગાવાનું છે. હા. ઓકે. ઓકે. જયશ્રીબેન નથી આયા આજે એટલે ઓ તમે ગાશો. યા ના ગાય. શ્યોર. આઈ થિંક આપણે નીતાબેન નથી આયા તો આપણે મંગળાચરણ કોઈને એક મિનિટ. તમને આવડે છે રશ્મિબેન મંગળાચરણ? યા ગાવું છે તો ઓકે, ગાય. શ્યોર શ્યોર. ગો હેડ ગો હેડ. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક જ મિનિટ. આવે છે ને? યસ યસ યસ. તુલસી गिरिराज धरण की जय. श्याम सुंदर श्याम जय. जय श्री कृष्ण सर्व वैष्णव ने. જય શ્રી કૃષ્ણ. मंगलाचरण श्री गोवर्धन. चिंता संतान हंतारो यत्पादार्भुजरेणव शिव्यानां तानिजं चार्यं प्रणामामि मृहं यदनग्रन्थो जन्तु सर्वदुःखातितो भव तमः सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञामि दिरामि दस्य ज्ञानस्य न शलकायं चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराभिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधम् चतुर्विश्वत्रिभष्टथा षड्विराजते योषो पञ्चधारदये मम तुलसी गिरिराज धरण की जय. श्याम सुंदर श्री कृष्ण कन्हैયા લાલ की जय. થેન્ક યુ. તમે આજનો સત્સંગ આપણે હસમુખ અંકલ કૃષ્ણ સેવા ફિલોસોફીથી ચાલુ કરશે. તો ઓવર ટુ હસમુખ અંકલ. જય શ્રી કૃષ્ણ. સૌ જીવોને હસમુખ શાહના જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, દંડવત પ્રણામ. આજે આપણે પુષ્ટિ સેવાનું તત્વદર્શન અને આચરણ, ફિલોસોફી એન્ડ પ્રેક્ટિસ ઓફ પુષ્ટિ સેવા વિષયને આગળ વધારીશું.
આ વિષયના સંદર્ભમાં અત્યાર સુધીમાં આપણે શ્રી મહાપ્રભુજીના શુદ્ધ અદ્વૈતવાદ તથા એની પ્રેક્ટિકલ એપ્લિકેશન તરીકે પુષ્ટિ ભક્તિ માર્ગ, આપણા આરાધ્ય પરબ્રહ્મ કૃષ્ણ તનુ વિત્તજા કૃષ્ણ સેવાના મુખ્ય આશય, કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથાની પસંદગી, શરણ મંત્ર દીક્ષા, બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા, શ્રદ્ધા, નિષ્ઠા, નિસ્તાધનતા, દાસત્વ, દીનતા, શરણાગતિ, સમર્પણ, નિષ્કામ પ્રેમ, પ્રેમ લક્ષણા ભક્તિ, સહજતા, માયા, સંસાર, લૌકિક અને અલૌકિક, આશ્રય, અન્યાશ્રય, અનન્ય આશ્રય તથા અંતઃકરણ, એ બધા ટોપિક વિશે વાત કરી ગયા. આજે આપણે પરબ્રહ્મ કૃષ્ણની લીલા વિશે વાત કરીશું. વાત ગંભીર છે, માટે ધ્યાનથી સાંભળીને અને કદાચ વારંવાર સાંભળીને સમજવા પ્રયત્ન કરીએ. એકવાર સાંભળે કદાચ સમજાશે નહીં. ભગવાન કૃષ્ણની અનેક બાલ લીલાઓ વિશે તો સૌએ વારંવાર સાંભળ્યું જ હશે. ભાગવત કથા સાંભળતા હશો, અનેક મહાનુભાવોના મુખે સાંભળી હશે બાલ લીલાઓ. આપણે આજે જે કૃષ્ણ લીલાની વાત કરવાના છીએ એ બાળ લીલા નથી, પણ પરબ્રહ્મ કૃષ્ણની સૃષ્ટિ સર્જન લીલા, એના વિશે વાત છે. મારા શબ્દોમાં કહું તો કૃષ્ણના મહાન સૃષ્ટિ લીલા નાટકની વાત કરવાના છે. હું એને લીલા નાટક કહું છું, અને નાટક જ છે. આપે કદી વિચાર્યું છે કે વૈષ્ણવો તરીકે આપણે સેવા, સત્સંગ, શ્રવણ, કીર્તન, સ્મરણ જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ જીવનભર કરતા રહીએ છીએ? એનો ફાયદો કોને થાય છે? સીધો જવાબ બધા જ આપશે, આપણને. પણ આપણને એટલે કોને? આ હસમુખ શાહની આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો લાભ હસમુખ શાહ નામધારી આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, હૃદયને મળતો રહેતો હોય, મારા શરીરને, મારી ઇન્દ્રિયને, મારા મનને, મારી બુદ્ધિને, મારા હૃદયને મળતો રહેતો હોય, તો એનો કોઈ અર્થ જ નથી. કારણ કે હસમુખના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, હૃદય તો એક દિવસ નાશ પામવાના છે. હસમુખના મૃત્યુ સાથે એ બધું ક્ષમી જવાનું છે. અને નાશ સાથે જે કઈ આધ્યાત્મિક ફાયદો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, હૃદયને થયો હશે એ પણ નાશ પામશે. તો પછી આ સેવા, સત્સંગની એ બધી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પડવાનો, એ બધું કરવાની માથાકૂટમાં પડવાનો કોઈ અર્થ કરો? છતાંય આપણે કરીએ છીએ. તો ફાયદો કોને થાય છે આ બધું કરીએ છીએ? તો સાચી વાત એવી છે કે આપણે જ્યારે હું, મારું શબ્દ વાપરતા હોઈએ છીએ ત્યારે આપણી અંદર વસતા આપણા જીવાત્મા માટે વાપરતા હોઈએ છીએ. આપણે જ્યારે કહીએ છીએ કે મારું માથું દુખે છે, ત્યારે કદાચ એમ દલીલ થઈ શકે કે આ માથું એટલે મારા શરીરનું એક અંગ છે, એ દુખે છે. પરંતુ આપણે જ્યારે એમ કહીએ છીએ કે મારા શરીરને ઠંડી લાગે છે, કે ગરમી લાગે છે, કે મારું શરીર દુખે છે, ત્યારે આપણે કોના શરીરની વાત કરીએ છીએ? અહીં મારું શબ્દ આપણે કોના માટે વાપરીએ છીએ? આપણને જ્ઞાન નથી ને આપણને ભાન નથી, પરંતુ આપણે મારું શબ્દ આપણા જીવાત્મા માટે વાપરીએ છીએ. જે જીવાત્મા આપણી અંદર બેઠો છે એ. આપણને ભાન નથી. આપણે આપણા શરીર અને જીવાત્માને અલગ નથી કરી શકતા. જીવાત્માને આપણે ઓળખ્યો જ નથી. આ વાતો સાંભળી છે, વાતો વાંચી છે, વાતો બોલીએ છીએ, પણ આત્માનો કોઈ અહેસાસ નથી, આપણને કોઈ અનુભવ નથી, કોઈ અનુભૂતિ નથી. અને એટલે આપણે એ સમજી નથી શકતા કે જ્યારે આપણે હું ને મારું શબ્દ વાપરીએ છીએ એ આપણા જીવાત્મા માટે હોય છે. આ કહેવાનો મતલબ એ
કે આપણા સર્વ આધ્યાત્મિક કર્મનો ફાયદો, આપણી બધી આધ્યાત્મિક પ્રવૃત્તિનો ફાયદો આપણા શરીરમાં વસતા જીવાત્માને થાય છે. અને એટલે જ આ જીવનમાં કરેલી આપણે કરેલી આધ્યાત્મિક યાત્રા, આધ્યાત્મિક પ્રવૃત્તિ આપણા મૃત્યુ બાદ વ્યર્થ નથી જતી. આ જીવનની યાત્રાની અસર એટલે કે ફાયદો આપણા જીવાત્માની સાથે જાય છે. અને જ્યારે એ જીવાત્મા નવા શરીરમાં જાય છે અને નવું શરીર નવા નામ સાથે આધ્યાત્મિક યાત્રા શરૂ કરે છે, ત્યારે જૂના શરીરમાં જે મુકામે એ યાત્રા અટકી હતી એ જ મુકામેથી યાત્રા ફરી શરૂ થાય છે. હવે પ્રશ્ન એ થાય કે જીવાત્માને આધ્યાત્મિક યાત્રાના ફાયદાની કેમ જરૂર પડે? ભાઈ, આ પ્રશ્નના જવાબમાં જ પરમાત્મા કૃષ્ણના સતત ચાલતા રહેતા સૃષ્ટિ લીલા નાટકની વાત. હું શબ્દ વાપરું છું એ બહુ જવાબદાર રીતે વાપરું છું કે સૃષ્ટિ લીલા નાટક. એમના માટે નાટક જ છે, આપણા માટે નથી. આપણે એને જીવન તરીકે લઈએ છીએ, આપણે એને સાચું માની લઈએ છીએ. કૃષ્ણ માટે નાટક છે. એવું નાટક છે જેમાં ડિરેક્ટર એ છે, પ્રોડ્યુસર એ છે, ફાઇનાન્સિયર એ છે, એ જ બધા પાત્રો છે, એ જ ઓડિયન્સ છે, એ જ ઓડિટોરિયમ છે, એ જ સ્ટેજ છે, એ જ વસ્ત્રો છે ને એ જ ઘરેણા છે. કૃષ્ણ સિવાય બીજું કશું સંભવી શકતું જ નથી. જે કઈ રૂપમાં છે એ કૃષ્ણ જ છે. આપણે બધા જ કૃષ્ણના જ અલગ અલગ રૂપ છીએ. આપણને એ વાતનું જ્ઞાન નથી, આપણને એ વાતનો અનુભવ નથી, અનુભૂતિ નથી. થશે ક્યારેક, આજે નથી. અને એટલા માટે હું સૃષ્ટિ લીલા નાટક શબ્દ. અનાદિ અનંત અવિનાશી પરબ્રહ્મ કૃષ્ણ હંમેશા હોય છે જ અને એકલા જ હોય છે. એમને એકલતાનો જ્યારે અહેસાસ થાય છે ત્યારે એમના મનમાં એક ઈચ્છા જાગે છે. પરબ્રહ્મ કૃષ્ણને રમણ કરવાની, રમવાની ઈચ્છા થાય છે. લીલા નાટક કરવાની ઈચ્છા થાય છે. અને ત્યારે સૃષ્ટિની રચના થાય છે. રમવા માટે પોતાના સિવાય કોઈ બીજા પણ જોઈએ ને. લીલા નાટક કરવા માટે પણ વિવિધ પ્રકારના અનેક પાત્રોની જરૂર પડે. અને આ કારણે પરબ્રહ્મ કૃષ્ણ પોતાની જાતને જ સામગ્રી અને સાધન, મટીરિયલ અને ટૂલ સેટ બનાવીને પોતાનામાંથી જ સૃષ્ટિની રચના કરવાનો નિર્ણય લે છે. આજની સૃષ્ટિ આપણે જેમાં જીવી રહ્યા છીએ એ પણ એ રીતે જ સર્જાય છે. અને માટે તો કહું છું કે આપણે બધા જ કૃષ્ણના જ વિવિધ રૂપ છીએ. અને આપણે જ નહીં, આપણું ઘર, ટેબલ, કમ્પ્યુટર જે કંઈક હોય એ કૃષ્ણના રૂપ સિવાય બીજું કશું નથી, બીજું કશું હોઈ શકે જ નહીં. આજની સૃષ્ટિના સર્જન માટે સૌ પ્રથમ પરબ્રહ્મ કૃષ્ણે પોતાનામાંથી જ અક્ષર બ્રહ્મ, જેને અક્ષરધામ પણ કહી શકાય, અક્ષર બ્રહ્મ, અક્ષરધામ, પ્રકૃતિ અને ત્રિગુણી માયાને પ્રગટ કર્યા. પહેલું કામ એ કરે, પોતાના માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરે. અક્ષરધામ, અક્ષર બ્રહ્મ, પ્રકૃતિ અને ત્રિગુણી માયાને હું સંક્ષિપ્ત, બહુ ટૂંકાણમાં સંક્ષિપ્તમાં કહી રહ્યો છું. આ લંબાણથી તો કદાચ 2-4-5 કલાક, 2-5 દિવસ જોઈએ. અક્ષર બ્રહ્મ, પ્રકૃતિ અને ત્રિગુણી માયા પ્રગટ થાય પછી અક્ષર બ્રહ્મ પ્રકૃતિના ઘટકોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના પદાર્થવાળી જળ સૃષ્ટિ ઉત્પન્ન થતી રહે એવી વ્યવસ્થા ઊભી કરે છે. અક્ષર બ્રહ્મ કરે છે. અને પ્રકૃતિ એટલે શું? પંચમહાભૂત, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો. એ 5 જ્ઞાનેન્દ્રિયોના રસ વિષય, જે રીતે કાન માટે સ્વર, નાક માટે સુગંધ, એવી રીતે 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર અને ત્રિગુણી માયા, એમ થઈને 24 એના ઘટક હોય પ્રકૃતિના. તો જળ સૃષ્ટિ ઉત્પન્ન થતી રહે પંચમહાભૂતના કારણે. પછી અક્ષર બ્રહ્મે પ્રકૃતિના ઘટકોનો ઉપયોગ કરીને ચેતન સૃષ્ટિમાં વિવિધ પ્રકારના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બનતા રહે
એવી વ્યવસ્થા ઊભી કરી. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ચેતન સૃષ્ટિમાં હોય. પ્રકૃતિના ઘટકોના ઉપયોગ દ્વારા થતી રહેતી આવી શરીર રચના જડ હોય. પ્રકૃતિમાંથી જે કંઈ ઊભું થાય એ જડ હોય. આપણું શરીર જડ છે. આપણને ભાન નથી, પણ શરીર જડ છે. આપણી ઇન્દ્રિયો જડ છે. આપણા મન, બુદ્ધિ ને અહંકાર જડ છે. અને એનું રિયલાઇઝેશન ક્યારે થાય? કે જ્યારે કોઈને મૃત્યુ થાય ને આપણે ત્યાં આગળ ઊભા હોઈએ તો એ સ્વજનની, એ મિત્રની આંખો એની એ હોય છે પણ જોઈ નથી શકતી. કાન એના એ જ હોય છે પણ સાંભળી નથી શકતા. શરીર એનું હોય છે પણ હાલી ચાલી નથી શકતું. કશું જ નથી થતું, કારણ કે એમાંથી ચેતન તત્વ ચાલી ગયું હોય છે. અંતરાત્મા અને જીવાત્મા બંને ચાલી ગયા હોય છે. તો પ્રકૃતિના ઘટકોના ઉપયોગ દ્વારા થતી રહેતી આવી શરીર રચના જડ હોવાના કારણે એને ચેતનવંતી અને કાર્યરત બનાવવા માટે અક્ષર બ્રહ્મે વિવિધ પ્રકારના એ પદાર્થોમાં, ચેતન પદાર્થોમાં પોતાના અંશરૂપ જીવાત્માને મૂકવાની વ્યવસ્થા કરી. આ ચેતન સૃષ્ટિના 3 ભાગ છે. ખાલી નામ આપી દઉં. એક વનસ્પતિ વિભાગ છે, એક જળ જંતુ, જળચર, પંખી, પશુ, પ્રાણી વિભાગ છે, અને ત્રીજો વિભાગ છે મનુષ્ય વિભાગ. જીવાત્મા આ બધામાંથી પસાર થતો રહે છે. જેને 84 લાખ યોની જે કે છે ને, એમાં છેલ્લી યોની એની મનુષ્યની હોય છે. વનસ્પતિથી શરૂ કરી એની યાત્રા શરૂ થાય છે. આટલું કર્યા બાદ સવાલ ઉભો થયો કે સૃષ્ટિનું સતત પુનરાવર્તન આપમેળે ઓટોમેટિકલી કેવી રીતે ચાલતું? ભગવાન દરેક વખતે તો બનાવવા બેસે નહીં કશું, તો ઓટોમેટિક કેવી રીતે ચાલતું રહે? સૃષ્ટિ સતત ચાલતી રહે. અને પરબ્રહ્મ કૃષ્ણનું સૃષ્ટિ લીલા નાટક પણ સદાકાળ માટે ચાલતું રહે એવી વ્યવસ્થા ઊભી કરવી પડે. તો કૃષ્ણે એ વ્યવસ્થા ઊભી કરી. આના સંદર્ભમાં આજે આપણે માત્ર મનુષ્યની જ વાત કરીએ, બીજી બધી વાતો બાજુ પર મૂકી દઈએ. મનુષ્યમાં એટલે કે આપણામાં 2 પ્રકારના આત્મા હોય છે. સમજવા જેવી વાત છે. બ્રહ્મસૂત્ર, માંડુક્ય ઉપનિષદ વગેરેમાં આ વાતો લખેલી છે. 2 પ્રકારના આત્મા હોય છે. એક જીવાત્મા જે અક્ષર બ્રહ્મનો અંશ હોય છે, અને બીજો અંતરાત્મા જે પરબ્રહ્મનો અંશ હોય છે. પરબ્રહ્મ કૃષ્ણ જેમને સૃષ્ટિની રચના કરવાની ઈચ્છા થાય ત્યારે એ પોતાનામાંથી અક્ષર બ્રહ્મ પ્રગટ કરે. તો મનુષ્યમાં 2 પ્રકારના આત્મા હોય છે. કૃષ્ણ એ પોતાનો એક અંશ મૂકે છે જે અંતરાત્મા છે, અને અક્ષર બ્રહ્મનો એક અંશ આપણામાં હોય છે એ જીવાત્મા. આ જે અંતરાત્મા છે, જે કૃષ્ણનો અંશ છે આપણામાં, એ પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ ભૂલી નથી જતો કે પોતે પરબ્રહ્મનો અંશ છે. અને આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર સાથે કોઈ સંબંધ નથી બનાવતો. It doesn't connect with us. અને આપણા કોઈ પણ કર્મોમાં પણ જોડાતો નથી. એક સાક્ષી તરીકે રહે છે, બધું જોયા કરે છે. હસમુખની અંદર જે અંતરાત્મા વસે છે એ જોયા કરે છે કે હસમુખ શું કરે છે. એ કોઈ સલાહ નથી આપતો. એ સાક્ષી છે, વિટનેસ છે. એ કશામાં પાર્ટિસિપેટ કરતો જ નથી. એ કૃષ્ણના એક રેપ્રેઝેન્ટેટિવ તરીકે મારી અંદર બેઠો છે. અને એ આપણા મૃત્યુની પળે આપણું શરીર છોડી અને પાછો પરમાત્મામાં ભળી જાય છે, કૃષ્ણમાં ભળી જાય છે. એનું કામ પૂરું થયું, એક શરીરમાં ભળી જાય છે. પોતાની સૃષ્ટિ લીલા નાટકના ઉપક્રમે ભગવાન કૃષ્ણ જીવાત્માને, અંતરાત્માને નહીં, જીવાત્માને પોતાની સંમોહિની શક્તિ માયાના સકંજામાં લે છે. માયાનું આવરણ એના ઉપર આવે છે, ત્રિગુણી માયાનું. ત્રિગુણી માયા એટલે તમસ, રજસ, સત્વ ના 3 ગુણ વાળી માયા. એનું આવરણ જીવાત્મા ઉપર આવે છે. આ આવરણના કારણે, આ પડદાના કારણે જીવાત્મા પોતાનું સાચું રૂપ, મૂળ ઓળખ ભૂલી જાય છે. એના પોતાના સાચા સ્વરૂપની વિસ્મૃતિ થાય છે. મુસ્લિમ માર્ગના પુસ્તકોમાં છે ને સ્વરૂપ વિસ્મૃતિ, એ શબ્દ સાંભળ્યો હશે, વાંચ્યો હશે. તો જીવાત્માને સ્વરૂપ વિસ્મૃતિ થાય છે. એ ભૂલી જાય છે પોતે કોણ છે. અને જીવાત્મામાં એ અજ્ઞાન પેદા થાય છે, એ ભૂલી જાય છે. એનું જ્ઞાન જતું રહે છે, જ્ઞાન ઢંકાઈ જાય છે. જતું નથી રહેતું, ઢંકાઈ જાય છે. અને એમાં અજ્ઞાન પેદા થાય છે. આકર્ષણની લીલા છે. અને જીવાત્મા
આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર સાથે સંબંધ બાંધે છે અને આપણા કર્મોમાં પણ જોડાય છે. અને આ કારણે જીવાત્મા અહંકાર અને મમત્વ અનુભવે છે. મમત્વ એટલે માલિકીપણાનો ભાવ. એ માને છે કે આ શરીર મારું છે, ઇન્દ્રિય, મન, બુદ્ધિ મારા છે, મારા માટે કામ કરે છે. અને એટલા માટે એ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર જે કામ કરે છે, જે કર્મ કરે છે, એ કર્મનો એ ભાગીદાર બને છે. કર્મ કર્યા વિના કર્મનો ભાગીદાર બને છે, કર્મનો કર્તા બને છે જીવાત્મા. અને કર્તા બને છે માટે એ કર્મના ફળ ભોગવવા માટે એને વારંવાર જન્મ લેવો પડે. જન્મ કોણ લે છે? હસમુખનો જીવાત્મા જન્મ લે છે, ફરી જન્મ લે છે. હસમુખ શાહ જન્મ નથી લેતો. હસમુખની અંદર જે જીવાત્મા છે એ કોઈક શરીરમાંથી આવ્યો છે અને હસમુખના મૃત્યુ પછી એ કોઈક શરીરમાં જવાનો છે. અને હસમુખે જે કર્મ કર્યા છે, જે કર્મ કરી રહ્યો છે, એની યાદ, એની અસર, એની ઇમ્પ્રેશન, એની છાપ એ જીવાત્મા સાથે લઈને નવા શરીરમાં, નવા નામ સાથે નવું જીવન શરૂ કરવાનું. તો જીવાત્માના કર્તા ભાવના કારણે આપણા સારા અને ખરાબ કર્મોના ફળ ભોગવવા માટે એને વારંવાર નવા નવા શરીર સાથે જન્મ લેતા રહેવું પડે છે. અને આ રીતે જીવાત્મા જન્મ, મૃત્યુ, પુનર્જન્મના ચક્રમાં ફસાયેલો રહે છે. અને એના કારણે પરમાત્મા કૃષ્ણનું સૃષ્ટિ, લીલા, નાટક પણ સતત ચાલતું રહે છે. એ રિપીટેશન થયા જ કરે છે. આપણા જીવાત્માની આ દશા, જન્મો જન્મ ચાલતી રહેતી એની યાત્રા એ કૃષ્ણની લીલા છે. કૃષ્ણએ એ આખી મિકેનિઝમ ગોઠવ્યું છે કે એનું નાટક ચાલુ રહે. અટકે ક્યારે? તો જીવાત્માને પોતાનું કોઈ શરીર હોતું નથી. એટલે જીવાત્મા આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો ઉપયોગ કરીને આપણા દ્વારા આધ્યાત્મિક યાત્રા કરતો રહે છે. એટલે આપણે જે આધ્યાત્મિક યાત્રા કરીએ છીએ, જે સેવા, પૂજા, સત્સંગ, જાપ, તાપ જે કંઈ કરીએ છીએ, શ્રવણ, કીર્તન, સ્મરણ જે કંઈ કરીએ છીએ, એનો ફાયદો એને મળતો રહે છે. અને જેમ જેમ એ પોતાનો કર્તા ભાવ ભૂલતો જાય છે, જેમ જેમ એને લાગતું જાય છે, જેમ જેમ એની પ્રગતિ થતી જાય છે, આધ્યાત્મિક પ્રગતિ થતી જાય છે જીવાત્માની, ત્યારે એક પળે એ પોતાના શરીર સાથેનો સંબંધ તોડી શકે છે. પોતાનો જે શરીર સાથે જેણે સંબંધ બનાવ્યો છે તોડી શકે છે. અને એનો કર્તા ભાવનો નાશ થાય છે. કર્તા ભાવનો નાશ થાય છે એટલે મોક્ષ માટે તૈયાર થાય છે. કે પછી કોઈ કર્મ ફળ એને ભોગવવાના રહેતા નથી. એના પાપ અને પુણ્યના જે ફળ હોય છે એ બધા બળી જાય છે. અને જે શરીરમાં એ વખતે હોય છે, એ શરીરના મૃત્યુ બાદ એ જીવાત્મા અક્ષર બ્રહ્મમાં ભળી જાય છે પાછો, અને એની યાત્રા ત્યાં પૂરી થાય છે. આનો અર્થ એ, આ બધી વાતનો મતલબ એ, શા માટે કહી મેં આજે, કે આપણે જે સેવા, સત્સંગ, શ્રવણ, કીર્તન, સ્મરણ જેવી આપણી આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો ફાયદો આપણામાં વસતા જીવાત્માને થાય છે. એના માટે આપણે કરી રહ્યા છીએ કે આજે નહીં તો કાલે એની યાત્રા ખતમ થાય. અને આ બાબત પણ ભગવાન કૃષ્ણની કૃષ્ણ લીલા નાટકનો જ એક ભાગ છે. આપણે એના દોરવાયા જ કરીએ. આજે સત્સંગ કરી રહ્યા છીએ, રાઈટ? દર ગુરુવારે આપણે સત્સંગ કરીએ છીએ. એથી વધારે પણ તમે સત્સંગ કરતા હશો, વાંચન કરતા હશો, સેવા કરતા હશો, સ્તોત્ર ગાતા હશો, નીતિવાન જીવન જીવતા હશો. એ બધું જ કામ લાગે છે જીવાત્મા. જીવાત્મા આપણને સુજાડતો નથી. યાર, કૃષ્ણની લીલા નાટકના ભાગ છે માટે આપણને સૂચતું રહે છે. ધીરે ધીરે આપણું મન સંસાર તરફથી ખેંચાય અને આત્મા તરફ વળે છે, અને જીવાત્માની યાત્રા પૂરી થાય છે. તો આપણે જે સેવા કરીએ છીએ, જે કઈ પુષ્ટિ ભક્તિ માર્ગી સેવા, એનો ફાયદો આપણા અંદર રહેલા જીવાત્માને થાય છે. અને આપણે મુક્તિ માગીએ કે ના માગીએ, આપણે મોક્ષ માગીએ કે ના માગીએ, જ્યારે આપણા અહંકાર અને માલિકીપણાનો ભાવ એટલે મમત્વ, અહંતા અને મમતાનો જ્યારે નાશ થાય છે, ત્યારે એ જીવાત્મા ની યાત્રા પૂરી થાય છે અને મોક્ષ થાય છે. આજે અહીં જ વિરમું. એક અગત્યની વાત, મેં મારી આઈ વૈષ્ણવ વેબ એપના ઉપક્રમે
વૈષ્ણવ વડીલ વર્ગ, યુવા વર્ગ અને બાળકો માટે એક ઈ બુક વાય ડુ વી પબ્લિશ કરી છે, જે સેજલબેને આપણા સત્સંગના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી છે. આ બુક આપ સૌ આપણા સંતાનો અને સંતાનોના સંતાનોને મોકલી આપો એવું મારું સૂચન છે. એમને બધાને ગમશે અને ઘણી બધી ઇન્ફોર્મેશન એમાં છે. 33 ચેપ્ટર છે, 100 પાનાની બુક છે. ઘણું બધું એમાં મેં લખ્યું છે, સમજણ પડે એવી રીતે. પુષ્ટિ સેવા તત્વદર્શનનો વિષય આજે વિરામ લેશે. આજે એનું છેલ્લું ચેપ્ટર હતું. હવે પછી સત્સંગ માટે મળીશું ત્યારે બીજા કોઈ મહત્વના વિષય વિશે વાત કરીશું. Oh Yeah, my it- God. આ જે કંઈક કહ્યું છે આટલા બધા વખતમાં, એમાં એ બધું સમરી વાઇઝ કરી અને તમને બધાને હું મોકલી આપીશ. ગીવ મી અ ફ્યુ ડેઝ. આપ સૌ આપના મન હૃદય ખુલ્લા કરીને મને સાંભળો છે, મારું સદભાગ્ય છે. આપ સૌનો આભાર. મને વાર્તાલાપ માટે નિમંત્રણ આપવા બદલ સેજલબેનનો આભાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. I think કૃષ્ણ સેવા ફિલોસોફી ટોપિક એવો છે ને ક્યારેય પૂર્ણ હોવો ના જોઈએ. It should be infinite topic because there is so much to learn, so much to do. Sure, કદાચ I think I can do still couple of more lectures Yeah. કદાચ આમાં અને આજનો એકાદ બે વખતે, કારણ કે એમાં આપણે એ કવર નથી કર્યું કે એમાં pitfalls શું છે, શેનાથી ચેતતા રહેવા જેવું છે. તો I'll Yeah. improve that. Okay, next I time, think that's a definitely. good concept too. અને બીજું એ પણ કે આપણે શું શું ના કરવું જોઈએ. I હા, think, બરાબર છે, રાઈટ. you know, those are આ the બધું really, આ બધું શેનો ખ્યાલ રાખવો એના માટેની વાત કરીએ આપણે. હવે એકાદ કે બે, yeah. બરાબર છે, બે વાર આપણે શું ન કરવું જોઈએ એના વિશે વાત કરીશું. જરૂર, અને definitely. શું થઈ શકે? What are the possibilities? You know, Yes, just the exactly. basic possibilities. Correct, In yeah, day-to-day life, what is Right. basic possibilities? Possibility, ચોક્કસ, એટલે definitely. દરેકની ભક્તિ પણ વધે, Right. ભાવ પણ વધે ભાવ પણ વધે, કૃષ્ણની બરાબર સેવા છે. માટે. Right, That's the ચોક્કસ, whole purpose of ચોક્કસ. doing We'll this. cover. તો પછી આ વિષયને આપણે કન્ટિન્યુ રાખીશું. નો પ્રોબ્લેમ. Yeah. Thank you. એમાં મને Yes. પણ થોડી એક્સરસાઇઝ મળે છે. Yeah, I think it's a very good concept. મને પણ મારું માઇન્ડ રિફ્રેશ થઈ જાય છે. Right, yeah. આપણે રોજ રોજ પુસ્તક ને દોડ ને બધું તો ગાતા હોઈએ, બરાબર પણ છે. આવી રીતે રિફ્રેશર કરવું એ બહુ Right. જરૂરી છે. ના, જ્ઞાન મેળવવું અગત્યનું છે. હમ પુષ્ટિમાળના વૈષ્ણવને કહેવામાં નથી આવતું, પણ જ્ઞાન વિના આગળ ચલાતું નથી. એક્ઝેક્ટલી યસ ડેફિનેટલી એ બહુ જ અગત્યની વાત છે. આપણે શું કરી રહ્યા છીએ એ સમજવું અગત્યનું છે. યા તો જ આપણે એને યોગ્ય રીતે કરી શકીશું, બાકી નહીં. સાચી વાત છે. અને આઈ નોટિસ કે પહેલાના જમાનામાં બધાએ સાંભળેલું એ જ કરતા હતા. પછી એ લોકો બુક્સમાં કોઈ વેરિફિકેશન નહીં જોવા જતા, અને એટલે they mechanical, just, you know, yeah. kind of just follow along. યસ, મિકેનિકલ બધું કામ હતું. Yes. અને આપણે આપણું જીવન જુઓ ને, આપણા જીવનમાં આપણે કશું સમજ્યા વિના કરીએ છીએ. Yeah, આપણા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 50 વખત પૂછપરછ કરીએ છીએ, exactly. સમજવાની કોશિશ કરીએ છીએ. ઘર લેવું હોય તો કેટલા આંટા ફેરા મારીએ છીએ. ઘર શું, ફર્નિચર લેવું હોય તો કેટલી દુકાનોમાં ભટકીએ છીએ. સાચી વાત છે. અને તો પછી સેવા કરતી વખતે આપણે કેમ પૂછતા નથી કે શા માટે સેવા કરવાની, ખરેખર શું છે, શ્રી મહાપ્રભુજી શું કહી ગયા છે. Yeah, કારણ કે એ ઉપદેશ આપણને ડિટેલમાં આપવામાં આવતો નથી. That exactly. is the problem. Yep. It's a સેવા lack of કરવાનો- knowledge. Yeah, you need a knowledge, definitely. Yep. કોઈ પણ પર્પઝની પાછળ એનો વિચાર હોવો જોઈએ. આચાર ખાલી કરવો અગત્યનો નથી. Yeah, I think that એ તમને ખબર હોય ને, if once your knowledge, then you are convinced. Yes. And you are convinced from inside, then you know what to do and you But it- will do it Okay. because And you will- understand the meaning behind it. You will do it with a That's the thing. conviction. You will do it with a conviction. Yes. Definitely. And that conviction is required. અને ગોલ તમને ખબર પડે કે ગોલ શું છે. Definitely. We'll talk about it more. ધારો કે બ્રહ્મ સંબંધ, ફોર એક્ઝામ્પલ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ છે, છોકરાઓ બ્રહ્મ સંબંધ લઈ લે છે, પણ એ શાના માટે લે છે એમને ખબર જ નથી, કહેતા જ નથી શાના માટે શું છે. Read Right? the book અને છોકરાઓને સમજાવો. Why do we ma? One of the Yeah. chapter is that. So I did. I told them everything about it. So એટલે yeah. આ જે બુક આજે લખી છે Why do we, એમાં ઘણા બધા ટોપિક્સ મેં કવર કર્યા છે, જેથી બાળકોને, યુવાનોને અને ઇવન મોટાઓને પણ ખબર પડે, Yeah. કે જેથી પોતાના બાળકોને અને બાળકોના બાળકોને પણ જવાબ આપી શકે કે આ શા માટે કરવા. Right, right. Try to Good. cover everything Yes. what is possible. Yeah, and more books are coming anyway.
Sounds good. Right. Thank you. જય શ્રી કૃષ્ણ. મારે જવું પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રીટાન્ટી આપણે ભાગવત પુરાણ વાંચીશું. ચોક્કસ. હેલો એક મિનિટ રીટાન્ટી, એક મિનિટ. આઈ થિંક કલ્પેશ અંકલ આવી ગયા હોય તો આપણે એમનું પ્રેઝન્ટેશન સાંભળીએ. કલ્પેશ અંકલ, આર યુ ધેર? જય શ્રી કૃષ્ણ. પછી કારણ કે એમને આંખોના લીધે વધારે વખત નહીં રહી શકે. જય શ્રી કૃષ્ણ કલ્પેશ અંકલ. There you are. જય શ્રી કૃષ્ણ. Can you hear me? Yeah, I'm ready. I'm always ready. Ever ready. Okay. સંભળાય છે? સંભળાય છે. સંભળાય છે? Yeah. સંભળાય છે કે નથી સંભળાતું? કારણ કે સંભળાય છે, I've been સંભળાય છે. Yes, સંભળાય છે. મારે હસમુખભાઈ જતા રહ્યા પણ મારે એક પ્રશ્ન હતો એમને કે જીવાત્મા અને અંતરાત્મામાં જો ફરક છે તો એ અંતરાત્માનું અહીંયા શું કાર્ય હોય શરીરમાં? જે જીવાત્મા જ બધું અલ્ટિમેટ કાર્ય કરે છે અને એ પ્રકૃતિનો એક ભાગ છે અને જેને લઈને આ પ્રકૃતિ પ્રભુએ જે એમની લીલા માટે ઊભી કરી છે અને જીવાત્માને એનો એક કન્સેપ્ટ બનાવ્યો છે અને એનો પાર્ટ બનાવ્યો છે. તો આ શરીરનું બધું કાર્ય જે જીવાત્મા કરે છે તો અંતરાત્મા જે પ્રભુનો ભાગ છે તો એનું શું કાર્ય છે? So send that question. તમારો અવાજ નથી આવતો. I don't understand. Okay. Yeah, હવે આવ્યો. થોડો દૂર છું એટલે એવું લાગે છે હા. કદાચ. હવે આપો. Yes. યા એ તમે ક્વેશ્ચન મોકલજો, આપણે એ નેક્સ્ટ સેશનમાં એ આન્સર કરશે. બેટર રહેશે તો બધાને સાંભળી શકે. જીવાત્મા જ બધું કરતો હોય તો અંતરાત્માનું શું કાર્ય? he said he is અંતરાત્મા આપણી વિટનેસ છે. એ બધું જ વિટનેસ કરે છે આપણે શું શું કરીએ છે, શું વિચારીએ છે. What is the requirement for that? Why એને વિટનેસ બનાવવાની શું જરૂર છે? કે જીવાત્મા એમને જે ઊભું કર્યું છે અને ઠાકોરજી એને પાછા પોતાને જીવાત્માને પોતાનામાં એમના દરેક મનુષ્યના કર્મો દરેક જીવના કર્મોના હિસાબે એમને પાછા જવું છે, ભગવાનમાં મોક્ષ લેવો છે. તો અંતરાત્મા ત્યાં ઊભા રહીને એક્ઝેક્ટલી એનું વિટનેસ થઈને વોટ એક્ઝેક્ટલી ઇઝ એસ્ટાબ્લિશિંગ. એ શું રિપોર્ટ કરે છે જઈને કે ઓ ભગવાન We આ will લોકો જે we will find out next time. Sure. it really requires a thought. Yes. I'm not questioning, but this definitely has to be Yeah, I clarified. think એનું ડિસ્કશન પણ બહુ જરૂરી છે. Yes. So can hear you. આને એને બી ક્લેરિટી મળશે અને એ ક્લેરિટી આપણે બી છે પણ એમના થકી કરીએ. I don't want to give my opinion and probably over. No, I think let him continue with that. Yes. તો આપણે એક પ્રશ્ન એમને આપીશું. Yeah. અને આપણે તો બહુ અત્યારે સિમ્પલ આપણે નાનકડી વાત કરવાની છે. આપણે જે પુરુષાર્થ અને મોક્ષની વાત છે કે બહુ આપણે સમજી શકીએ એવી આપણે કહીએ ને કે હાઈટેક કોલેજના PhD લેવલનું આપણું ડિસ્કશન નથી અને આટલું બધું ઊંડાણમાં આધ્યાત્મિક ધર્મની વાત નથી કરતા. આપણે તો પહેલા બીજા ધોરણને મિડલ સ્કૂલનો જે પર્ટિક્યુલર સબ્જેક્ટ છે એ પુરુષાર્થને આપણે લઈએ છીએ. એનો આપણે એક ધર્મ એટલે કર્મ અને કર્મ આપણે કરવું એ આપણી ફરજ છે. બીજી આપણે ગયા વખતે એના માટે જે સાધનની જરૂર પડે આપણી ભક્તિને એમ કહેવાય ને કે ભક્તિ અને સેવા એટલે આપણે રાગ ભોગ ને શૃંગારની એ જે સેવા કરીએ છીએ એનું એક સમન્વય છે ભક્તિનું. તો ભક્તિ કરીને જેમ આપણા હસમુખભાઈએ કીધું કે ભાઈ જીવાતમાં આ બધા જે કાર્યો કરી સત્કાર્યો કરી અને એ સત્કાર્યો જો તમે કરશો તો તમે યુ વિલ બી ક્વોલિફાઈડ કે અલ્ટિમેટલી તમને મુક્તિ મળશે કે મોક્ષ મળશે. એ જે આપણે ચોથો પુરુષાર્થ આપણે જે પામવાના છે એની વાત કરીશું. પણ આ જે કામના છે એ કામનામાં હવે અહીંયા ડિફરન્સ એ છે કે તમે જે કામના કરો છો એ તમે બધી જ તમારી કામનાઓ પ્રભુને લગતી હોવી જોઈએ. કે તમારો ફોકલ એમને જેમ કીધું ફોકલ તમારું કોન્સન્ટ્રેશન જેટલી તમારી એક્ટિવિટી છે બધી એને લઈને તમને
સરસ વાનગી આરોગવી છે, તો એ પહેલા તમારા હૃદયમાં એક ભાવ ઉભો થવો જોઈએ જીવાત્મા તરીકે, કે મારા પ્રભુને ગમશે કે નહીં, મારી એવી ભક્તિ હોવી જોઈએ. મારો પુરુષાર્થ એવો હોવો જોઈએ કે ચલો પ્રભુને ગમે છે ને, રસ્તામાં જતા તમે બજારમાં કે શોપમાં કોઈ જોઈ વસ્તુ અને કોઈ ફળ તમને ગમ્યું, તો તમે એમ કહેશો કે આ સફરજન તો બહુ સરસ છે, લાવો મારા પ્રભુને ધરું તો એમને બહુ આનંદ આવશે. આ પ્રભુને ગમે છે એટલે તમે લેવાનું છે. અલ્ટિમેટલી તમે એટલું ઊંડાણમાં વિચારો કે તમે જેટલી વાત પ્રભુના માટે કરો છો, અલ્ટિમેટલી એ લેવલ ઓફ ક્વોલિટી ઇઝ કમિંગ બેક ટુ યુ ઓનલી. કારણ કે પ્રભુ તો એકચ્યુઅલી હરખતા નથી, એ તમારું સફરજન ખાઈને જ જતા. એ તો એમની એમની દ્રષ્ટિ આપીને એમનું પોતાનું એમનો એક આશીર્વાદ આપે છે બ્લેસ, અને એમાં જે મીઠાશ જે આપણને આપે છે એ આપણે અલ્ટિમેટલી આપણે જ આરોગવાના છે. પણ એ જે વસ્તુનો આનંદ જે એમાંથી ઉત્પન્ન થાય છે, એ આનંદ જે આપણને હસમુખભાઈ કીધું એ ગોળ તરફ લઈ જાય છે, કે જ્યાં આપણે અહીંયા ફરીથી આવું નથી, અને આ માયાના લપેટમાં લપટાઈને આપણે ફરીથી આ જન્મો લેયા કરવા છે. એવું નથી કરવું. એટલા માટે આપણી કામના એટલે આપણી ઈચ્છાઓ, આપણી ઝંખનાઓ, આપણી ડિઝાયર, આપણી જે બી છે, આપણને કાલે મને એવું થાય કે ભાઈ ચલો આ શણગાર છે, મને તો આ શ્રીનાથ દ્વાર ગયા ને મને આ શણગાર ઠાકોરજીને બહુ ગમે છે. અથવા તમે એની સામે જઈને તમે ઊભા છો ને તમે આજે કોઈ મનોરથમાં તમે છો, અથવા તમે મંદિરમાં કે હવેલીમાં આવો ત્યારે તમે કેવા સુંદર તૈયાર થઈને આવો છો. કેના માટે? કારણ કે તમને એવું છે કે પ્રભુની સન્મુખ જઈએ તો આપણે બી શોભાયમાન થવું જોઈએ. આપણે મનોરથમાં એ જે કામના છે પ્રભુમય થવું જોઈએ. અને એ તમને એની હાજરીનું તમને જે શું કહેવાય આભાસ થવો જોઈએ, ફિલિંગ આવી જોઈએ કે પ્રભુ છે. that probably creates a faith in him. અને એ ફેથ જે તમારામાં આવે છે, એવી જયારે કામના તમારામાં ઊભી થાય તો બસ તમને એમને કીધી એમ તમારી ગાડી ચાલુ થઈ જાય, અને એમાં તમે હરીભરીને તમે આ જ કરવાના છો. ઉઠીને તમને એ જ થશે કે લાવો પ્રભુને હવે સવારે ઉઠીને એવું થશે કે પ્રભુનું દર્શન હું ક્યારે કરું, પ્રભુની સેવા હું ક્યારે કરું, રાગ ઊંઘની શૃંગારની પ્રીતિમાં હું પ્રભુની સેવા કરું. જેમ તમે તમારા બાળક માટે ઝંખન કરતા હો કે તમારા જેટલી એમને એમ કીધું ને કે ગાડી વરચા આજે બધું જે ભૌતિક છે એના માટે તમે કેટલી બધી તૈયારીઓ કરો, યુ શોપ અરાઉન્ડ, અને તમે જુઓ કે ભાઈ આ ઘર સારું છે કે આ ફલાણું સારું છે કે આ સારું છે, એ બધું જે તમે જોવા જાઓ એવું એમાં પણ તમે ઇન્વોલ્વમેન્ટ રાખો. અને એ કહેવા માટે છે ભગવાન. અને એ ભક્તિ છે એમાં તમે જે એમ કહે કે શરૂઆતમાં ભાવે પ્રભુને તમારી જાતને સોંપી દો. જબ સોંપ દિયા ઇસ જીવન કો સબ ભાર તુમ્હારે હાથો મેં. જો એ દ્રષ્ટિએ તમે જયારે ભક્તિ કરશો તો પ્રભુ તમારે કાંઈ જ વિચારવાનું જતું નથી. જેમ અકબલ કહે છે, તમારી ગાડી સીધી મોક્ષના સ્ટેશન પર જઈને ઉભી રહી જશે, અને ફરીથી તમારે કૃષ્ણ કૃપા સત્સંગમાં આવવાની જરૂર નહીં પડે. એટલે એવો સરસ મોક્ષ અને કામનાનો આ સુંદર પુરુષાર્થ છે. આપણે પ્રભુને સર્વસ્વ માનીને એમને માટે સમર્પણ કરીને સર્વાત્મ ભાવે, એટલે કમ્પ્લીટ સરેન્ડર. પછી એમાં મને પણ ગમે છે અને પ્રભુ પણ ગમે છે. હમણાં રહેવા દો, હમણાં મારી એપોઇન્ટમેન્ટ છે, મારે પ્રોફેશન છે, મારું આ છે, એ બધી વસ્તુમાં તમે ડિસ્ટ્રેક્ટ થાવ અને ત્યાં તમે એનું જે કર્તવ્ય માટે એ જે જીવાત્મા તરીકે તમને અહીંયા આગળ ઠાકોરજી આ તમારી પરીક્ષા કરે. કારણ કે આપણે મનુષ્યની જ વાત કરીએ, એમને કીધું એમ કે આ જીવ તમારો છેલ્લો જીવ છે, અરે આ છેલ્લો પડાવ છે તમારો. આના પછી જ મોક્ષ મળે. એના પહેલા જે બીજા 84 લાખ સિવાયના જેટલા બધા જીવો છે એને સીધો મોક્ષ નથી મળતો, કારણ કે એમને અહીંયા આવવું પડે છે. મનુષ્યનો અવતાર લે, એનું સ્વરૂપ પામે, પછી જ અહીંયાથી મોક્ષનો દ્વાર મળે છે. એટલે આપણને આ જે શીખવાડવામાં આવ્યું છે, આપણને જે પુષ્ટિ માર્ગના ભાવથી કે ભાઈ આપણો તો સ્વભાવ, આપણે તો ભાવ મર્યાદિત નથી કે ભાઈ મળીને કર્યું ને આપણે પોતાના માટે જઈને ઠાકોરજીને આપણે આપણી સ્વાર્થી વાત, નિસ્વાર્થ ભાવ, આપણી આસક્તિ 100% ઠાકોરજીમાં રાખો. એમને જે કહ્યું છે એ જીવાતમાં જો તમે છો તો તમે નક્કી જ રાખજો કે તમારી આ કામના અહીંયા છે, તમારા કામના પૂરી થશે, અને એમાં તમને જે છેલ્લો પુરુષાર્થ છે મોક્ષ, એને તમે ખરેખર પામી જશો. અને તમે એટલે એને તમારો અંતિમ પડાવ થશે. પછી એમાં તો હું કાલે પેલા બ્રહ્મસૂત્રમાં વાંચતો હતો કે બધા કેટલા તળ પાતળ છે કે
ઉપર સ્વર્ગ છે ને એના ઉપર વૈકુંઠ છે ને એના ઉપર કેટલું બધું છે. પણ હવે આપણે તો જે પ્રમાણે આપણી જે પરાકાષ્ઠા હોય, આપણે જેટલું કહીએ ને કે ભાઈ જેટલું તમે ગોળ નાખો એટલું ગળી થાય. તમારા જેટલા કર્મો વધુ ને વધુ વધારે થયા તો સાત્વિક લોકોની એક દુનિયા છે, સંત પુરુષ મહાપુરુષોની એક દુનિયા છે, દેવતાઓની એક દુનિયા છે, એનાથી ઉપર પર થઈને અક્ષર બ્રહ્મવાળા લોકોની એક દુનિયા છે. એટલે એવા એટલા બધા તલ પાતાળ છે. એટલે એ બધું છે એ આપણે માનવાનું છે, કેમ કે નથી તમે જોયો કે નથી કોઈએ જોયું, અને એટલી કોઈ સામર્થ્ય આપણામાં છે બી નહીં. પણ આપણે ભાવ રાખીએ કે આ બધું છે તો આપણને એમાં જવાનું મન થાય તો આપણે એના માટે ક્વોલિફાય કરીએ. આજે આપણને કેવું છે કે ભાઈ અમારે ડિગ્રી લેવી છે, અમારે CPA થવું છે, ડોક્ટર થવું છે, તો તમે એના માટે જે મહેનત કરો છો એવું અહીંયા પણ ભક્તિ સ્વરૂપે તમે પ્રભુને કયા સ્વરૂપમાં અને કયા લેવલ પર મળવું છે, એ જે તમારી ઉત્કંઠતા છે, એ જે તમારી કામના છે, એ તમારો પુરુષાર્થ છે, એ આ ચતુશ્લોકી તમને સમજાવે છે કે તમે કરો આ રીતે તો તમે આટલી જગ્યાએ પહોંચશો, આટલું કરશો તો તમે અહીંયા પહોંચશો, અક્ષરધામે પહોંચશો, સ્વર્ગમાં પહોંચશો, કે વૈકુંઠમાં પહોંચશો, કે ગોલોકવાસમાં પહોંચશો. એટલે ગોલોકવાસ એટલે તો ઠાકોરજીને ત્યાં બી ગોલોકવાસીઓ ખૂબ છે. એવું કહેવાય છે કે રાધિકાનો પ્રસંગ ભગવાનની લીલામાં એ લોકો સામે થાય છે, રસ ને રસોવૈસ જેવું છે. આપણે વિચાર કરો કે જયારે આપણે આટલી બધી વાત કરીએ છીએ ત્યાં જ આપણા અંગમાં એક રોમાંચ ઉભો થાય છે, આપણને એક એક્સાઇટમેન્ટ થાય છે કે ખરેખર આવું કરવું છે. પણ તમને સાક્ષાત તમને મોક્ષ મળે ને, અને તમે જયારે પ્રભુ પાસે પહોંચો અને પ્રભુને તમને દર્શન કરવા મળે તો તમારી પરિસ્થિતિ શું હોય એ વિચાર કરો તમે. અને એ જે તમારામાં એક્સાઇટમેન્ટ અથવા જે ઈચ્છા, જેને આપણે અહીંયા કામના કહીએ છીએ, એ કામના જો તમારી પ્રભુને સાક્ષાત દર્શન કરવાની અથવા એમને મળવાની જયારે તમને એક પ્રસંગ મળે તો તમારે એ તમારા અહોભાગ્ય કેટલા ને તે વખતે તમારા મનમાં જે ભાવ ઉભા થાય એ તો આના કરતા હજારો ગણો બહુ સુંદર અને સારો થશે. એટલું બધું ઓવરલોડ નથી કરતો, પણ આ ટૂંકમાં આ કામનાનો અર્થ સાચો થાય છે કે ભાઈ તમારું શરૂઆતના ભાવને તમે આ તમારી પોતાની ઈચ્છા, બહુ સરળ ભાષા છે અને સરળ ફળ છે બધું. એમાં કોઈ રોકેટ સાયન્સ જેવું આપણે કામ કરવાનું નથી. ભગવાનની ભક્તિમાં આપણે નિષ્ઠા બતાવવાની છે, સત્યતા બતાવ. એમાં કોઈ આપણે છે ને ચાલાકી કરવાની નથી એમાં, અને આપણે કરીને બતાવો છે ને આપણે નથી કરતા ને એવું નહીં. તમને બસ પ્રભુ ગમે છે એટલે ગમે છે. there is no question, there is no answer. You have to like અને you should like. એ આપણી આ કામના પુરુષાર્થ ચતુશ્લોકી આપણને સમજાવે છે. એટલે ચતુર્શ્લોકી, બહુ યસ. બહુ સુંદર છે. પણ આટલું ટૂંકમાં કહીને, કારણ કે બહુ પછી હેવી આપણને બી દોષ પછી આપતો થઈ જાય, એવું નથી કરવું આપણે. થેન્ક એટલે યુ. અહીંયા જાણીને વિરામ આપું છું. આગળ જય શ્રી ઘણા બધા કૃષ્ણ. પ્રોગ્રામ તમે તો આટલું બધું વાંચન કરો છો, પણ મને એવું થાય કે ગીતાજી તમે જયારે વાંચો છો અને તમે આજે ગીતાજીમાં આ છેલ્લા પડાવ પર આવ્યા છે અને ભક્તિ યોગ પર આવ્યા છે, વિષાદ યોગ, સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ ને પછી ભક્તિ યોગ. તો એ જે ભક્તિ યોગની તમે વાત કરો છો એ એક્ઝેક્ટલી આ ચતુર્શ્લોકી પુરુષાર્થની આ ઇમ્પોર્ટન્ટ લિંકેજ છે આની. એટલે પ્રભુએ મહાપ્રભુજી આપણું આટલું બધું વાઇન્ડ અપ કરી અને ટોટલ એનો આમ કહેવાય કે મસાલો બનાવીને તમને આજે મેથી પાકે આપી દીધો છે. એવો આ ચતુર્શ્લોકી ભાવ છે, એવું હું તમને ટૂંકમાં સમજાવી અહીંયા મારી વાતને વિરામ આપું છું. જય શ્રી સાચી કૃષ્ણ. વાત છે. જય શ્રી કૃષ્ણ. આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આપણે આ બધા ટોપિકો વિશે ડિસ્કસ કરીએ છીએ, વાંચીએ છીએ અને આપણે આવી રીતે સત્સંગ કરીએ છીએ. બાકી બધા ભાગ્યશાળી નથી હોતા. બધા સત્સંગને પ્રાયોરિટી પણ નથી આપતા. આપણે બહુ પ્રાયોરિટી આપીએ છીએ. ધેટ્સ ધ બેસ્ટ થિંગ. આવે છે તેજલનો થેન્ક યુ. તેજલ એટલે કે આપણને એમ થાય કે ભાઈ આપણી ફરજ છે, આપણને જરૂર છે, આપણે મોકલવું છે, આપણે બોલવું છે, આપણે તમારો અવાજ નથી સંભળાતો. મારે પાણીની એટલી પવિત્રતા કરવી છે, એ અમારો હંમેશા ભાવ જ હોય છે. એટલે ગમે તે હોય, જ્યાં બી હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય, પણ આ સત્સંગમાં ક્યાંયથી બી જોડાઈ જવું, બસમાં હોય કે ટ્રેનમાં હોય કે પ્લેનમાં હોય કે ગમે ત્યાં, પણ આપણે જોડાઈ જવું એટલે સત્સંગ થયા વેરી કરે ને. નાઇસ. એવું છું કે આ બધા જેટલા વૈષ્ણવો છે અહીંયા, બહેનો છે બધા, એ લોકોની પરિપક્વતા એટલી સારી છે, એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ એટલું સરસ છે. એ લોકો આ રીતે બોલીને, સાંભળીને, સોચીને, પણ જે રીતે એ લોકો અંદર પોતાનામાં ઉતારે છે એ એમના ભાવ એમના મોઢા પર બી દેખાય છે કે ખરેખર સત્સંગીને સાચા વૈષ્ણવ છે. તો મારા એ બધાને અભિનંદન. જય શ્રી કૃષ્ણ. હું જય અહીંયા શ્રી વિરામ લઉં કૃષ્ણ. છું. જય શ્રી કૃષ્ણ.
આપણે રીટા આંટી ભાગવત પુરાણ જે આપણા માટે વેઇટ કરી રહ્યું છે એને આપણે બુક્સ ખોલીશું. Yes. ભાગવત પુરાણ. જય શ્રી કૃષ્ણ જય બધા. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે બધા વૈષ્ણવ ભાગવત પુરાણ ખોલીશું અને એને વાંચીશું. રીટા આપણે આંટી સાથે ફોલો અલોંગ કરીશું. આપણે ચોથો સ્કંદ ચાલુ છે. આપણે બે મિત્રોની કથા આપણે આગળ વધારીશું. બે મિત્રો હતા તે સાથે યાત્રા કરવા નીકળ્યા. એક મિત્રે એવી ટેવ કે પલંગ પર ગાદલા પાથરી ઓશિકા નાખી તેના પર સૂવે તો જ નિરાતે ઊંઘ આવે. બીજો મિત્ર વૃક્ષ નીચે જમીન ઉપર સૂઈ રહે તો તેને મીઠી નિંદ્રા આવી જાય. પહેલા મિત્રે ફોલ્ડિંગ પલંગ, ગાદરા, ઓશિકા, ચાદર વગેરે બધું સાથે લીધું. સાથે એક મજૂર પણ લીધો. મજૂરના માથે પલંગ તથા ગાદલા વગેરે મુકાવી તે યાત્રા કરે. રાત્રે પલંગ પર સૂઈ અને આરામથી ઊંઘે. એક દિવસ અતિશય ગરમી અને થાકને કારણે મજૂર માંદો પડ્યો. હવે શું થાય? આવા વેરાન પ્રદેશમાં બીજો મજૂર ન મળે અને પલંગ ગાદલા વગર ભાઈને ઊંઘ પણ કેમ આવે? તેને પોતાના માથા પર પલંગ ગાદલા ઉચકી ચાલવું પડ્યું. એ યાતના તેને ભારે પડી ગઈ. પરંતુ કરે શું? વિષયાનંદ ક્ષણિક સુખ આપે, પરંતુ તેનું પરિણામ દુઃખમય હોય છે. સુરુચિ ને ધ્રુવ કટુ વચન કહ્યા. વિષયાનંદમાં ડૂબેલા રાજાએ તેને તેમ કરતા ન અટકાવી. ધ્રુવ રડી પડ્યો. રડતા રડતા તે પોતાની માતા સુનીતિ પાસે ગયો. સુનીતિ પૂછે છે, બેટા કેમ રડે છે? તેને કોઈએ કશું કહ્યું? પરંતુ ધ્રુવ સુનીતિનો પુત્ર છે. માતાને માટે વપરાયેલા અપમાનજનક શબ્દો તે બોલતો નથી. પોતાના પિતાની નિંદા થાય તેવા શબ્દો તેના મુખમાંથી નીકળતા નથી. એક દાસી પાસેથી બધી વાત જાણી સુનીતિ ધ્રુવને કહે છે, બેટા તારી અપરમાએ સાચું જ કહ્યું છે. હું પણ તને એ જ કહું છું કે તારે જો માંગવું જ હોય તો બીજા કોઈ પાસે શા માટે માંગવું તો ભગવાન પાસે માંગવું. અન્ય કોઈ આપીને શું આપી શકશે? ભગવાન તારું ભલું થાય તેવું બધું આપશે. બેટા મારી તને સલાહ છે, તું વનમાં જા. ઉત્તમની માફક જો રાજ સિંહાસન પર બેસવા ઈચ્છતો હોય તો શ્રી ભગવાનનું ચરણ કમળનું ધ્યાન ધર. આરાધ્યા જો દક્ષ પદ્માદમાં યદિચ્છા સેધ્યાસન મુત્તમો યથા અનન્ય ભાવે નિજ ધર્મ ભાવતી મનસ્ય અવસ્થાપ્ય ભજસ્વ પુરુષમ. સર્વધર્મ પાલનથી પવિત્ર થયેલા તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનને સ્થાપ અને બીજા સગળાનું ચિંતન છોડી માત્ર તેમનું જ ભજન કર. આ છે સુનીતિ માતાનો તેના અટલ ચિત્ત વૃત્તિ વાળા બાલક પુત્રને આપેલા સદુપદેશ. માતા પુત્રને કહે છે, બેટા તું વનમાં જઈ ભગવાન નારાયણનું ભજન કર. તું એકલો છે એમ ન માનીશ. મારા આશીર્વાદ તારી સાથે છે. ભગવાન સૌનો પિતા છે અને તે તને પોતાની ગોદમાં લેશે. વનમાં તે તારું રક્ષણ કરશે. વનમાં જઈ તું તેમનું આરાધના કર. તને ભગવાન અવશ્ય મળશે. જો કોઈ માણસ ભગવાનને પ્રેમથી બોલાવે છે તેની પાસે ભગવાન જરૂર જાય છે. શ્રીનાથજી બાવાનું મદન મોહનોહર સ્વરૂપ તારી આંખમાં સામે આવે. તેમણે પોતાનો એક હાથ ઊંચો રાખ્યો છે. એક વૈષ્ણવ તેમને પૂછ્યું, બાબા આપે એક હાથ ઊંચો શા માટે રાખ્યો છે? શ્રીનાથજી બાબાએ કહ્યું, તમે સૌ મારા બાળકો છો, પરંતુ તમે મને ભૂલી ગયા છો. હાથ ઊંચો કરી હું તમને સૌને બોલાવું છું, પરંતુ તમે મારી પાસે આવતા નથી. પછી સુનીતિ વિચારે છે, મારો ધ્રુવ મને વંદન કરે છે, પરંતુ સુરુચિ પ્રત્યે તેના મનમાં દ્વેષ રહેશે તો તેનું કલ્યાણ નહીં થાય. સુરુચિ પ્રત્યે જો દુર્ભાવ રાખશે તો ભગવાન તેના પર પ્રસન્ન નહીં થાય. આમ વિચારી સુનીતિ ધ્રુવને સમજાવે છે, બેટા તું ડાહ્યો છે. સુરુચિએ તારું અપમાન કર્યું એ તારા પૂર્વજન્મના
કર્મનો ફળ સમજી એણે ખોટું કામ કર્યું હશે તો તેના ફળ એ ભોગવશે, પરંતુ તારા મનમાં એના માટે ખોટો ભાવ ન હોવો જોઈએ. એ તારી માં છે. વનમાં જતા પહેલા તું તેને પણ વંદન કર, એના આશીર્વાદ લે. આ છે સુનીતિનો ધ્રુવને ઉપદેશ. 5 વર્ષનો બાળક ધ્રુવ ઓરમાન માતા સુરુચિને વંદન કરે છે. સુરુચિ પૂછે છે, તું મને શા માટે વંદન કરે છે? ધ્રુવ કહે છે, માં, હું વનમાં જાઉં છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. ક્ષણભર તો ઓરમાનનું હૃદય પીગળી જાય છે, પરંતુ સ્વભાવથી દુષ્ટ એવી એ માતા મનમાં વિચારે છે, ભલે વનમાં જતો અહીં રહેશે તો રાજ્યમાં ભાગ માંગશે. તે ધ્રુવને આશીર્વાદ આપે છે, ભલે તું વનમાં જા, મારા તને આશીર્વાદ છે. બંને માતાના આશીર્વાદ લઈ ધ્રુવ વનમાં જાય છે. એકલો અતુલો 5 વર્ષનો બાળક નિર્ભય બની વન માટે ચાલી નીકળ્યો છે. મુક્તિ નારાયણનું નામ રટણ કરતો જાય છે. માર્ગમાં તેને નારદજી મળે છે. ધ્રુવને સન્માર્ગે લઈ જવા માટે નારાયણ જ નારદજીને મોકલ્યો હશે. નારદજી પૂછે છે, બેટા ક્યાં જાય છે? ધ્રુવ કહે છે, હું મારા સાચા પિતા ભગવાન નારાયણના દર્શન કરવા વનમાં જાઉં છું. મારા એ પિતા મને તેમની ગોદમાં બેસાડશે, મારે એમની ગોદમાં બેસવું છે. 5 વર્ષના બાળકની નિષ્પાપ વાણી સાંભળી નારદજી ડોલી ઉઠે છે. વાહ ધ્રુવ, વાહ! પરંતુ નારદજી ધ્રુવના આટલા નિશ્ચયથી કસોટી કરવા માંગે છે. કહે છે, બેટા તું બાળક છે, અત્યારે તારો રમવાનો સમય છે. તને ભગવાન તો કષ્ટ સાધ્ય છે. મોટા મોટા મુનિઓ અને તપસ્વીઓને પણ મળતા નથી, તને કેવી રીતે મળશે? પ્રત્યપ્રસાદ સ વૈ પંસા દુરાધ્યનો મતો મમ. ભગવાન દુરાધ્યન છે, એટલે કે આરાધવા મુશ્કેલ છે. માટે બેટા એ વિચારી છોડી દે અને ઘેર જા. પરંતુ જેનું નામ ધ્રુવ તે કહે છે, નારદજી, મેં તો નિશ્ચય કર્યો કે મારે વિશ્વ પિતાની ગોદમાં બેસવું છે. હવે મને રાજ્ય નો પણ લોભ નથી. મને ઘેર જવાનું ન કહેશો. ગુરુજી, પરમાત્માના દર્શન કેવી રીતે કરી શકાય તે મને કૃપા કરી કહો. મને તો તે માટેનો ઉપાય બતાવો. અને નારદજી કહે છે, ધર્માર્થે કામ મોક્ષાખ્ય ઈચ્છે આત્મનઃ એકમેવ સ્તેસ્ત્ર કારણમ પાદ સેવનમ. માણસ પોતાનું કલ્યાણ કરવા ઈચ્છતો હોય અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરવા માંગતો હોય તેને માટે શ્રી હરિના ચરણનું સેવન એ જ એકમાત્ર ઉપાય છે, એ જ એકમાત્ર સાધન છે. પરથી નારદજી ધ્રુવને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. કહે છે, ધ્રુવ, તું યમુના તટે મધુવનમાં જા. યમુનાજી ભગવાન સાથેનો તારો સંબંધ, બ્રહ્મ સંબંધ સિદ્ધ કરી આપશે. મધુવનમાં શ્રી હરિનો નિત્ય વાસ છે. ત્યાં જઈ ભગવાનની માનસી સેવા કરજે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ 12 અક્ષરના મહામંત્રનો સતત જાપ કરજે. ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે. 6 મહિનામાં જ ભગવાન તને મળશે. પછી ધ્રુવ મધુવનમાં ગયા. નારદજીના ઉત્તનાપાદ રાજા પાસે ગયા. પુત્ર વિયોગથી હવે દુઃખી બનેલા ઉત્તનાપાદ રાજાએ નારદજીને વ્રત કરવા કહ્યું. પછી કહ્યું, તું 6 મહિના સુધી કેવળ દૂધ ઉપર રહેજે અને ભગવાનનું નામ સ્મરણ કરતો રહેજે. ધ્રુવજી મધુવનમાં આવ્યા છે. નારદજીએ બતાવેલ વિધિ પ્રમાણે તપ આદર્યું. 12 અક્ષરના મહામંત્રનો સતત જાપ ચાલુ રાખ્યો. 6 માસના અંતરે પ્રાણવાયુ રોકીને ઊભા છે. જીભથી નહીં, મનથી સતત જાપ ચાલુ રાખે છે. ધ્રુવજીના હૃદયમાં નારાયણ પ્રગટ થાય છે. ધ્રુવના તપથી દેવો ગભરાય છે. દોડીને તેઓ ભગવાન પાસે પહોંચી જાય છે. કહે છે, ભગવાન, તમે ધ્રુવજીને જલ્દી દર્શન આપો. ભગવાન કહે છે, હું ધ્રુવને દર્શન આપવા નહીં, પરંતુ ધ્રુવના દર્શન કરવા જાઉં છું. તમે નિશ્ચિત રહો. ધ્રુવને તમારું રાજ્ય જોઈતું નથી. પંઢરપુરમાં વિઠોબા મંદિર છે. એક દિવસ રૂકમણીજી વિઠોબાને કહે છે, મહારાજ, તમારા અસંખ્ય ભક્તો રોજ રોજ તમારા દર્શન કરવા આવે છે. તમે
ઊંચી દ્રષ્ટિ કરી કોઈના તરફ જોતા કેમ નથી? તમે દ્રષ્ટિ હંમેશા નીચી રાખો છો, તેનું શું કારણ છે? ભગવાન કહે છે, દેવી, જે લોકો મારા દર્શન કરવા આવે છે તેમને હું મારી દ્રષ્ટિ આપું છું. મોટા ભાગના લોકો મારા દર્શન કરવા નહીં, મારી પાસેથી કંઈક ને કંઈક માંગવા આવે છે. મારા માટે તે ફક્ત મારે જ માટે આવનાર ઘણા ઓછા છે. અને એવા જે થોડા ભક્તો છે તેમના તરફ નજર ઉઠાવી હું જોઉં છું. વળી એકવાર લક્ષ્મીજીએ ભગવાન વિઠ્ઠોબાને કહ્યું, સ્વામી, આટલા બધા ભક્તોને આપના દર્શન માટે આવ્યા છે, તેમને જોઈ તમારા હૃદયમાં આનંદ થવાને બદલે ઉદાસી કેમ દેખાય છે? ભગવાન કહે છે, આ મારા ભક્તો નથી, તેઓ મારા ભક્તો છે. તેઓ અસ્વાર્થી લોકો છે, જે હંમેશા મારા દર્શન કરવા આવતો અને જેના દર્શન કરવાથી મને સંદેહ લાલસા રહેતી. તે મારો ભક્ત આજે બીમાર છે, તે આવ્યો નથી, તેથી હું ઉદાસ છું. બીજી બાજુ બીમાર તુકારામ વિચારે છે, હે પ્રભુ, મારાથી આજ તારા દર્શન કરવા આવી શકાયું નથી. આજે અહીં આવી તું મને તારા દર્શન નહીં આપે? ભક્તની પુકાર સાંભળી ભગવાનના પગ સ્થિર ન રહી શક્યા. લક્ષ્મીજીને કહ્યું, તુકારામ બીમાર છે, તે આજે નહીં આવે. ચાલો આપણે તેને ઘેર જઈ તેના દર્શન કરી આવીએ. ધન્ય છે એવા ભક્તને જેના દર્શન કરવા સ્વયં ભગવાન તેની પાસે જાય છે. ધન્ય છે ધ્રુવને અને ધન્ય છે તુકારામને. ધ્રુવ પાસે ભગવાન પ્રકટ થાય છે. ધ્રુવજીનો તો હૃદયમાં ભગવાનનું સ્વરૂપ ધારણ કરી એક પગ ઉપર ઊભા છે. આંખ ઉઘાડતા નથી, તેની સામે ઉભા રહી ભગવાન થાક્યા. 6 મહિના ઉભા રહી ધ્રુવજી થાક્યા નથી, પરંતુ સમાધિસ્થ ધ્રુવજી સામે ઉભા રહી ભગવાન થાક્યા. ભગવાને ધ્રુવજીના હૃદયમાં સ્થિત પોતાનું સ્વરૂપ અંતર ધ્યાન કર્યું. ધ્રુવ અકળાયા, ક્યાં ગયું મારા પ્રભુનું દિવ્ય સ્વરૂપ? આંખો ઉઘાડી તો સામે ચતુર્ભુજ નારાયણને ઉભેલા જોયા. પોતાની તરસી આંખે વડે ધ્રુવજી ભગવાનના રૂપને પીવા લાગ્યા. બાળક છે, તેથી વાણી નથી, સ્તુતિ કરી શકતા નથી, તેથી ધરાઈને ભગવાનની રૂપ માધુરીનો આસ્વાદ માણે છે. ભગવાને પોતાના હાથમાં જે શંખ હતો તેના વડે ધ્રુવના ગાલને સ્પર્શ કર્યા. સરસ્વતી દેવી ધ્રુવની જીવ ઉપર બેસી ગયા. ધ્રુવજી સ્તુતિ કરે છે, પ્રભુ, આપ સર્વ શક્તિમાન છો, આપ અંતર્યામી છો. આપના શ્રી ચરણોમાં હું પ્રણામ કરું છું. મારી બુદ્ધિમાં પ્રવેશી મારા મનને સત્કાર્યની પ્રેરણા આપનાર હે પ્રભુ, હું આપને વારંવાર વંદન કરું છું. આપ કૃપા કરો, ત્યારે જ આ જીવ આપને ઓળખી શકે છે. અમે અનેકવિધ સાધનો દ્વારા આપે પામી શકતા નથી. આપ તો કૃપા સાધ્ય છો. જીવ જ્યારે દીન થઈ રડી પડે છે ત્યારે આપ તેના પર કૃપા કરો છો. ધ્રુવ કુમારની સ્તુતિ કરી પ્રભુ પ્રસન્ન થયા. ધ્રુવ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, મારી પાસે કંઈક માંગ. ધ્રુવ કહે છે, નાથ, હું શું માંગુ તેની મને સૂઝ પડતી નથી. આપવું હોય તો આપ મને પ્રિય છો તે મને આપો. આપવું હોય તો આપને પ્રિય હોય તે મને આપો. જૂનાગઢના નરસિંહ મહેતાને ભગવાન શિવજીની પ્રસન્ન કરીને આવા શબ્દો કહ્યા હતા. કહ્યું હતું, ભોળા શંભુ, આપ પ્રસન્ન થયા હો અને વરદાન આપવા ઈચ્છતા હો તો આપને જે પ્રિય હોય તે આપો. અને શિવજીએ કહ્યું, નરસૈયા, મને તો મારા સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા પ્રિય છે. ચાલ હું તેને બતાવું. અને શિવજીએ નરસૈયાને રાસલીલાના દર્શન કરાવ્યા. ધ્રુવે માંગ્યું, પ્રભુ, આપને પ્રિય હોય તે મને આપો. ભગવાને કહ્યું, ધ્રુવ, તું આ પૃથ્વી ઉપર રહી 36,000 વર્ષ સુધી રાજ્ય કરજે, પછી હું તને મારા ધામમાં લઈ જઈશ. ધ્રુવની જીવ ઉપર સરસ્વતી દેવી બેઠા હતા, તેથી તે કહે છે, ભગવાન, મારે રાજા થવું નથી. રાજા થઈ હું વિષય ભોગમાં ફસાઈ જઈશ. આપની માયામાં ભાન ભૂલીને હું આપને પણ ભૂલી જઈશ. ભગવાન કહે છે, ધ્રુવ, તું ચિંતા ના કરીશ. મારી માયાનો પાર શિવ વિરંચી પણ પામી નથી શકતા એ વાત સાચી, પરંતુ માયા તને અસર કરી શકશે નહીં.
તું મારી પાછળ પડ્યો હતો, હવે હું તારી પાછળ પડીશ, તારી રક્ષા કરીશ. ભગવાને નિજ ભક્તના અર્થ પુરુષાર્થ સિદ્ધ કરી આપી. અર્થની પ્રાપ્તિ વડે મનુષ્યનું કલ્યાણ થયું નથી, પરંતુ જો એ અર્થ સંપત્તિ પ્રાપ્તિ ધર્મની રીતિ નીતિના માર્ગે ચાલીને અથવા સ્વયં ભગવાન દ્વારા થાય તેવી અર્થ પ્રાપ્તિ મનુષ્ય માટે કલ્યાણકારી બને છે. પ્રારબ્ધ કે પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થયેલ અર્થ સંપત્તિ સંસારમાં જીવને આસક્તિ બનાવી તેના માટે અનર્થ કરે છે. ભગવાને આપેલા અર્થ જીવને અનાસક્ત બનાવી તેનું કલ્યાણ કરે છે. પછી ભગવાન કહે છે, ઉત્તમ યક્ષ સાથેના યુદ્ધમાં મળશે તેની સોતી સુરુચિ દાવાગ્નિમાં બળશે. તું મારી પ્રસન્નતા અર્થે યજ્ઞો કરી કૃતાર્થ બનીશ. મારું સ્મરણ કરી અંતે તું મારા ધામમાં આવીશ. મારા ધામમાં આવેલો જીવ ક્યારેય ત્યાંથી પાછો ફરતો નથી. આટલું કહી ભગવાન ત્યાંથી તિરોધાન થયા. ધ્રુવકુમાર ઘેર પાછા આવે છે. ઉત્તનાપાત રાજા તેમને મળવા સામે દોડે છે. જે ઈશ્વરની પાછળ પડે છે, જગત આખું તેની પાછળ પડે છે. બસ થઈ ગયું. ધેટ્સ હા, ગુડ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ છે. બહુ જ ફાઇન છે ભાગવતનું પુરાણ તો બાપરે, એમાં કે આપણને ક્યારે આવું થશે ખબર નથી. ભગવાનના દર્શન થવાના છે, નહીં થાય. ડોંગરી મહારાજનું જેટલું ભાગવત આપણે છે તપ પણ નથી કરી શકતા. આપણે 6 મહિના સુધી એક જ પગ પર ઉભા રહી શકીએ? ડોંગરી મહારાજનું ના છે. ભાઈ, આપણે કલાકે ઉભા નહીં શકતા. 5 મિનિટ ઉભા Exactly. થાકી જઈએ છે. Exactly. કયું ભાગવત છે રીટાબેન? ડોંગરે ડોંગરી મહારાજનું? ડોંગરે હા? ડોંગરે મહારાજનું આ સેમ જ. બરાબર. બધા મારી પાસે ડોંગરે મહારાજના જ નવનીત ભાગવત. પ્રિય હા. શાસ્ત્રીજીનું છે. યા મારા આ લાવવું ડોંગરે પડશે. મહારાજનું ભાગવત હોય ને એ સેમ બહુ જ. સરસ છે. મારી પાસે નવનીત પ્રિય શાસ્ત્રીજી છે. ના, મારી પાસે ડોંગરે મહારાજનું હા, છે. ડોંગરે હા. મહારાજનું બહુ ઈઝી છે, અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં હા બહુ ઈઝી છે. હા Yeah, એવું very થોડું જરા હાર્ડ લાગે, સમજતા વાર લાગે. આ ડોંગરે છે. very simple. નવનીત પ્રિય યા નવનીત પ્રિયજી શાસ્ત્રી નડિયાદના. બેન, Okay. આપણે છે ને 5 મિનિટ છું, 2 મિનિટમાં એક પગે ઉભા રહીએ ને એમાં થાકી જઈએ તો આપણે આવડે 6 મહિનાની તો ક્યાં વાત કરો છો બેન? તો પછી આપણે ભગવાન કેવી રીતે મેળવીશું એ વસ્તુ વિચારીએ. નહીં નહીં નહીં. અને આપણામાં એ જ છે ને, આપણામાં તારું મારું ને એ બધું ક્યાં જાય છે? નથી જતું. આપણે ગમે એટલું વાંચીએ, જાય છે? નથી જતું. એક્ઝેક્ટલી, એટલે જ આપણે સ્લોલી દાદરા ચડવાના છે. યસ. ઓકે, ચાલો. જય થેન્ક શ્રી યુ. કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી જય કૃષ્ણ. શ્રી જય શ્રી કૃષ્ણ. આપણે 84 વૈષ્ણવની વાર્તા 2 પાનાની જ છે. તો ઉર્વશીબેન, જય શ્રી કૃષ્ણ. કેમ જય છો? શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જય શ્રી કૃષ્ણ. જનાર્દન ચોપડા સત્રીની વાર્તા વાંચીએ. હવે શ્રી આચાર્ય મહાપ્રભુજીના સેવક જનાર્દન ચોપડા સત્રી થાનેશ્વરના વાસી એમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. એ જનાર્દન દાસ લીલામાં કુમારિકાના યુથમાં છે. લીલામાં એમનું નામ શ્રી કૃષ્ણાવતી છે. તે થાનેશ્વરના એક સત્રીના ઘરે જન્મ્યા. તેમના પિતા શસ્ત્ર બાંધીને થાનેશ્વરના હકીમ પાસે ચાકરી કરતો હતો. તે હકીમ સામે લડવા ચડ્યો. તે સમયે જનાર્દનના પિતા શસ્ત્ર લઈને ચડ્યો, પણ જનાર્દન દાસનો પિતા કાયર હતો. તેથી જ્યારે લડાઈ થવા લાગી ત્યારે જનાર્દનના પિતા ડરી ગયો અને ભાગ્યો. તેને ઘરમાં આવી 16 વર્ષના એ વખતે 16 વર્ષના જનાર્દન દાસ હતા. તેમણે કહ્યું, યુદ્ધમાંથી ભાગી આવ્યો છું, તેથી હકીમ આવીને મને મારશે. તેને જનાર્દન દાસે પિતાને કહ્યું, તમે ખોટું કર્યું. ક્ષત્રિય થઈ રણમાંથી ભાગ્યા, પરંતુ હવે આ દેશમાં રહેવું કઠિન છે. ત્યારે જનાર્દન દાસના પિતાએ કહ્યું, હું પૂર્વ તરફ કાશીએ નીકળી જાઉં છું. એમ કહી જનાર્દન દાસના પિતા નીકળ્યા અને તે પૂર્વ દક્ષિણમાં તરફ નીકળી ગયો. અહીં જનાર્દન દાસના પિતા ભાગવાથી ફોજ ભાગી, તેથી હાકીમ પણ ભાગ્યો. પછી મામલો થાળે પાડી થાનેશ્વરમાં આવ્યો. ત્યારે બધા સિપાહીઓ પૂછ્યું કે પહેલું કોણ ભાગ્યું? ત્યારે બધાએ કહ્યું, જનાર્દન દાસના પિતા ભાગ્યા. ત્યારે હાકીમે કહ્યું, એને મારી આગળ પકડી લાવો. પછી સિપાહીઓ ઘરે આવ્યા અને જનાર્દન દાસને લઈ ગયા. ત્યારે હાકીમે કહ્યું, તારા પિતાને બતાવ.
પિતાને બતાવ ક્યાં છે. એ રણમાંથી ભાગ્યો છે. તેથી મારી બધી જ ફોજ રણ તરફ વિખરાઈ ગઈ છે. તેથી એને મારીશ, પિતાને નહીં બતાવે તો તને મારીશ. ત્યારે જનાર્દસે કહ્યું કે મારો પિતા ભાગીને આવ્યો પછી તમારાથી ડરીને પૂર્વ તરફ કાશીનું નામ લઈને ભાગી ગયો અને હું તમારી આગળ છું, તો ફાવે તો કરો. ત્યારે હકીમે કહ્યું તું જૂઠો છે, પિતાને ક્યાં સંતાડી રાખ્યો છે. જનાર્દન દાસે કહ્યું મેં સંતાડી રાખ્યો હોય તો એ વાતમાં મુચરકો મીન્સ અદાલતની પ્રતિજ્ઞા પત્ર લખું છું, હું જૂઠો નથી કહેતો. ત્યારે હાકીમે જનાદાસને બંદીખાનામાં મૂક્યો. બંદીખાનામાં તેમના મૂકતા જ હાકીમના ઘરમાં આગ લાગી અને હાકીમના પુત્ર બહુ કુટુંબ બધું બળી ગયું. હાકીમે એકલો થઈ ગયો. પછી હાકીમના મનમાં આવ્યું કે મેં ખોટું કર્યું કે જે જનાર્દનને બંદીમાં નાખ્યો વિના દોષે, એને મેં દંડ આપ્યો, એનું ફળ આ મળ્યું છે. ત્યારે હાકીમે જનાર્દન દાસને બોલાવ્યા અને કહ્યું કે મેં તને વિના અપરાધે દંડ દીધો છે. તારો પિતા ભાગ્યો છે, તેમાં તું શું કરે? હું કઈ નહીં કહું. થવા કાળ હતું થઈ ગયું અને તને વિશ્વાસ ના આવે તો ગામના 10 ભલા માણસોને આગળ લખી દઉં. પછી ગામના પ્રમાણિક શેઠને બોલાવી હાકીમે લખી દીધું કે જનાર્દનનો પિતા ઘરમાં આવે તો મારે એને કઈ દાવો નથી. કઈ કહું તો પાંચમાં જૂઠો. પછી જનાર્દનના પિતાની ચાકરીના પૈસા ઘણા દિવસના બાકી હતા તે જનાર્દન દાસે આપ્યા. જનાર્દન દાસે ઘરે આવીને વિચાર્યું કે હવે પિતાને ઘરે લાવવો જોઈએ, પણ શું ઉપાય કરવો એ વિચાર્યું. કાશીની આસપાસ હશે, હું જઈને લઈ આવું, નહીં તો તે ક્યારેય નહીં આવે. એમ વિચારીને જનાર્દન દાસ થાનેશ્વરથી ચાલ્યા આગ્રા આવ્યા. પછી આગ્રાથી ચાલ્યા ત્યારે માર્ગમાં 2 મોહરો પડેલી હતી તે લઈ પ્રસન્ન થયા. મને સુકન તો સારા થયા છે કે સોનું મળ્યું. પછી ત્યાંથી મુકામ આગળ ચાલ્યા ત્યારે વાસુદેવ દાસના છડકા મળ્યા. તેમણે જનાર્દનને પૂછ્યું કે મારા પિતા ક્યાં જોયા? ત્યારે વાસુદેવ દાસના છટકાએ કહ્યું કે મેં તારા પિતાને જોયા નથી, પરંતુ એક વાત તને હું કહું, જો તું માને તો હું કહું. તે દેવીજી છો, તમે દેવીજી છો, તેથી હું કહું છું. ત્યારે જનાર્દસે કહ્યું તમે મોટા છો, મારા પુરોહિત છો, હું તમારું યજમાન અને બાલક બરાબર છું, તમે કહો તે કરો. ત્યારે વાસુદાસ દાસે કહ્યું કે તું ઘરેથી નીકળ્યો તો ગોકુળ મથુરા જજે, ત્યાં શ્રી આચાર્યજીના દર્શન થશે, તેમની તું શરણ લેજે. સંસારમાં બહુ દુઃખ ભોગ્યું, હવે શ્રી આચાર્યજીના સેવક થાય તો તું કૃતાર્થ થઈશ. અને કાશીએ શા માટે ભટકે છે? તારો પિતા તો દક્ષિણ ગયો છે, તે મહિના 1માં ત્યાં મરશે, તેથી મેં કહ્યું તે કર. જનાર્દસે કહ્યું તમે કેમ જાણ્યું કે દક્ષિણમાં મારો પિતા ગયો છે અને ત્યાં મહિના 1માં મરશે? કાળને કોણ જાણે છે? ત્યારે વાસુદેવ દાસે કહ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી કાળની વાત પણ હું જાણું છું. તું માર્ગમાં 2 મોહરો મેળવી અને પ્રસન્ન થયો હતો, પણ આ મોહરો તને બહુ દુઃખ દેશે, તેથી કોઈ બ્રાહ્મણને આપી દેજે. જેમ મેં મોહરોની વાત જાણી તેમ તારા પિતાનું મૃત્યુ બતાવ્યું. હવે તારું મન હોય તે કર. ત્યારે જનાર્દનદાસે મનમાં દ્રઢ વિશ્વાસ થયો કે વાસુદેવ દાસે કહ્યું એ વાત સાચી છે. પછી વાસુદેવ દાસને દંડવત કરીને કહ્યું કે હવે હું શ્રી આચાર્યજીના સેવક નિશ્ચય થઈશ. આપણે ખોટી વસ્તુ એટલે સોનાની વસ્તુ મળે તો સારી જ નહીં, એકચ્યુઅલી આમ કહેવાય. વાર્તા પ્રસંગ 1. શ્રી જનાર્દન દાસ મથુરામાં જઈ શ્રી ગોકુળમાં આવ્યા. ત્યાં શ્રી આચાર્યજીના દર્શન કરીને દંડવત કર્યા. મનમાં કહે છે કે પેલી જે 2 મોહર મળી એ બીજા બ્રાહ્મણને ક્યાં ખોડીશ અને આપી દઈશ. શ્રી આચાર્યજીને ભેટ કરી દઉં. પછી બંને મોહરો કાઢી શ્રી આચાર્યજીને ભેટ કરી. ત્યારે આચાર્યજી કહે
તું બહુ મૂર્ખ છો, માર્ગમાં પડેલી મોર અમને ભેટ કરી, અમને તે નથી જોઈતી. ત્યારે જનાર્દનદાસે દંડવત કરીને વિનંતી કરી, મહારાજ આપ પૂર્ણ પુરુષોત્તમ છો. વાસુદેવદાસે મને માર્ગમાં કહ્યું હતું કે શ્રી આચાર્યજી સાક્ષાત ભગવાન છે, તેમની તું શરણે જજે. આ મોર મારા કામની નથી અને દુઃખરૂપ છે, તે આપ કૃપા કરી શરણે લો. આ મોરો જેને દેવી હોય તેને દેજો. ત્યારે શ્રી આચાર્યજી કહે, મોર તું ઉઠાવી લે, મથુરામાં ચુબા બ્રાહ્મણ ઘણા છે, તેને દેજે અને શ્રી ગોવર્ધનદાસજીના દર્શને ચાલ, ત્યારે સેવક કરીશું. પછી જનાર્દનદાસ બંને મોહરો લઈ શ્રી આચાર્યજીની સાથે ગોવર્ધન આવ્યા. અન્યોરમાં જ્યારે આવ્યા ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, જનાર્દનદાસ સ્નાન કરી શ્રી ગોવર્ધનદાસજીના દર્શન ચાલ. ત્યારે જનાર્દનદાસે સ્નાન કરી શ્રી આચાર્યની સાથે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. પછી શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધનનાથના સન્મુખ બેસાડી તેમને નિવેદન કરાવ્યું. પછી તે આપે કહ્યું, હવે તું ભગવત સેવા કર. ત્યારે જનાર્દનદાસે કહ્યું, આપ જે પ્રકારે બતાવો તે પ્રકારે સેવા કરો. ત્યારે શ્રી આચાર્યજી શ્રીનાથજીના પાગ જનાર્દનદાસની સેવા કરવા માટે આપી અને પછી જનાર્દનદાસ દિવસ 10 જનાર્દનદાસ આચાર્યજી મહાપ્રભુજીની સાથે અન્યોરમાં રહી એંત માર્ગે રીત શીખ્યા. ત્યારે શ્રી આચાર્યજી જનાર્દનદાસને કહ્યું કે હવે અમે પૃથ્વી પર પરિક્રમા કરવા જઈશું, તું ઘરે જઈ ભગવત સેવામાં મન લગાડી કરજે. ત્યારે પછી જનાર્દનદાસે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કરી વિદાય કરી થાનેશ્વર પોતાના ઘરે આવ્યા. પછી પિતાનો દેહ છૂટ્યાના સમાચાર દક્ષિણમાંથી આવ્યા. જ્યારે જનાર્દનદાસના મનમાં કહ્યું કે વાસુદેવદાસ મહાન ભગવદીય છે, એમનું કહેવું બહુ સાચું હતું. પછી મન લગાડી ભગવત સેવા કરવા લાગ્યા. કેટલા દિવસમાં ઠાકોરજીના સાનુભાવ જણાવવા લાગ્યા. વળી સિંહનંદથી વાસુદેવદાસ સ્થાનેશ્વરમાં આવ્યા ત્યારે જનાર્દનદાસ વાસુદેવને પોતાના ઘરે પ્રીતિથી રાખતા, કહેતા કે જે તમારી કૃપા શ્રી આચાર્યજીનું શરણ મળ્યું છે, તે તમે જ્યારે થાનેશ્વરમાં આવ્યો ત્યારે મારું આ ઘર તમારું જ છે, એ ઉતર્યા કરો. આમ વૈષ્ણવના સંગથી જનાર્દનદાસ ભગવદીય થયા. તેથી સત્સંગ અને ભગવદીનો સત્સંગ કરવા લાગ્યા. તે જનાર્દનદાસ એમના ભગવદીય આચાર્યજીના કૃપાપાત્ર હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધા એટલા બધા ભગવતી બોર્ન જ જાણે એમનો બર્થ જ ભગવતી જ બોર્ન થયો હોય ને જીવ. હા, એવું કરતા હોય છે. બહુ જ નાના હોય સરસ. ત્યારથી જ એમને ત્યારથી જ એમની કોઈની કૃપા મળતી હોય ને પછી એ લોકો તરત જ બદલાઈ જાય છે એમ. ડ્રાસ્ટિક ચેન્જ આવી જાય છે એકદમ. હા, તરત જ નાનામાંથી જ આપણે આટલી વાર્તા સાંભળી એમાં બધું બતાવે. નાનામાંથી જ એમને કોઈ આચાર્યની કૃપા થઈ જાય ને પછી એ લોકોને એ થતું હોય છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ગીતાજીનું પારાયણ કરીએ. આપણે 4-5 શ્લોક લઈ લઈએ ગીતાજીના ચેપ્ટર 18માંના. તો 18મોનો ચેપ્ટર 18 શ્લોક નંબર 3. જ્યોતિબેન પંચોલી આવ્યા છે? I don't know if she's here. જ્યોતિબેન પંચોલી, are you there? Usually એ હોય છે નથી. ઉર્વશીબેન તમે લઈ લો, નહીં તો બીજા કોઈને લેવો છે? શ્લોક નંબર 3 છે તમારી પાસે? એક મિનિટ. મારી પાસે કશું જ રેડી નથી. હું લઈ લઉં શ્લોક સેજલ મારી Sure, હર્ષાબેન લઈ લો. હર્ષિદાબેન, યા. હા. હર્ષા શેઠ. શ્યોર. જય શ્રી કૃષ્ણ જય સર્વે. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અધ્યાય 18મો અને શ્લોક નંબર 3. જય શ્રી કૃષ્ણ. 3. યા. ત્યાજ્યમ દોષવદિત્યેકે કર્મ પ્રાહુર મનીષણઃ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યજવા જોઈએ. છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન તથા તપના કાર્યો કદાપી ત્યજવા ન જોઈએ. ભાવાર્થ:
વૈદિક સાહિત્યમાં એવા અનેક કર્મ છે કે જેમના વિશે મતભેદ છે. ઉદાહરણાર્થ, યજ્ઞમાં પશુવધ થઈ શકે એમ કહેવાયું છે, છતાં કેટલાકના મતે પશુવધ પૂર્ણપણે નિષિદ્ધ છે. જો કે વૈદિક સાહિત્યમાં યજ્ઞમાં પશુવધની ભલામણ કરવામાં આવી છે, તેમ છતાં તેમાં પશુ મરી જાય છે તેમ મનાતું નથી. યજ્ઞ બલિ પશુને નવું જીવન આપવા માટે હોય છે. કોઈ વખત યજ્ઞમાં મારી નાખેલા પશુને પુનઃ નવું પશુ જીવન પ્રાપ્ત થાય છે અને કેટલીક વખત તે પશુ તત્કાળ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે. પરંતુ આ બાબતમાં ઋષિઓ વિભિન્ન મત ધરાવે છે. કેટલાકના મતે પશુ હત્યા કરવી ન જોઈએ અને કેટલાક કહે છે કે વિશિષ્ટ યજ્ઞ માટે તે શુભ છે. હવે સ્વયં ભગવાન યજ્ઞ કર્મ વિશે વિભિન્ન મત વિશે સ્પષ્ટીકરણ કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક ચોથો તમારો જ છે. હા, શ્લોક નંબર 4. નિશ્ચયં મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. અનુવાદ: હે ભરત શ્રેષ્ઠ, હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ. હે નરશાર્દુલ, શાસ્ત્રોમાં ત્યાગ 3 પ્રકારના કહેવામાં આવ્યો છે. જો કે ત્યાગ વિશે મતભેદો છે, છતાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ અહીં તેમનો નિર્ણય આપી રહ્યા છે અને તેને અંતિમ માનવો જોઈએ. બેશક બધા વેદ ભગવાને આપેલા વિભિન્ન વિધાનો, નિયમો છે. અહીં ભગવાન સાક્ષાત ઉપસ્થિત છે અને તેમના વચનને અંતિમ માનવું જોઈએ. ભગવાન કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાંથી જે ગુણમાં ત્યાગ કરાય છે તેના સંદર્ભમાં જ ત્યાગનો પ્રકાર જાણવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 5મો, લલિતાબેન. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને. અધ્યાય 18 અને શ્લોક 5મો. યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમ એવ તત યજ્ઞ દાનમ તપઃ ચ એવ પાવનાનિ મનીષણમ. નો અર્થ છે. અનુવાદ: યજ્ઞ, દાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ, દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. એનો ભાવાર્થ: યોગીએ માનવ સમાજની ઉન્નતિ માટે કર્મ કરવા જોઈએ. મનુષ્યને અધ્યાત્મ પ્રતિ ઉન્નત કરવા માટે અનેક સંસ્કાર એટલે કે પવિત્ર કર્મ છે. દાખલા તરીકે વિવાહ સંસ્કારને આવો એક યજ્ઞ ગણવામાં આવે છે. તે વિવાહ યજ્ઞ કહેવાય છે. પોતાના કૌટુંબિક સંબંધને ત્યજી દઈને સંન્યાસ ગ્રહણ કરનારા સંન્યાસીએ શું લગ્ન વિધિને પ્રોત્સાહન આપવું જોઈએ? ભગવાન એ કહે છે કે માનવ કલ્યાણ અર્થે થતો ગમે તે યજ્ઞ કદાપી ત્યજવો ન જોઈએ. વિવાહ યજ્ઞ માનવના મનને સંયમિત કરવા માટે છે કે જેથી આધ્યાત્મિક પ્રગતિ માટે તે શાંત થઈ શકે. સંન્યાસીએ શુદ્ધ અધિકાંશ લોકોને વિવાહ યજ્ઞ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. સંન્યાસીઓ સ્ત્રી સંગ કદાપી ન કરે, પરંતુ આનો અર્થ એવો નથી કે જે મનુષ્ય હજી જીવનની નિમ્ન અવસ્થામાં છે, એટલે કે જે યુવાન છે, તે વિવાહ યજ્ઞમાં પત્નીનો સ્વીકાર ન કરે. બધા શાસ્ત્રોક્ત યજ્ઞો પરમેશ્વરની પ્રાપ્તિ માટે હોય છે, માટે નિમ્નતર અવસ્થામાં યજ્ઞનો ત્યાગ કરવો ન જોઈએ. તે જ પ્રમાણે દાન હૃદયની શુદ્ધિ માટે છે. જો દાન સુપાત્રને આપવામાં આવે તો પૂર્વે વર્ણવ્યું છે તેમ આનાથી આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે એક વખત યજ્ઞનો પણ ટોપિક કરીશું. વોટ આર ધ ટાઈપ ઓફ યજ્ઞ? ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 6, રોશનીબેન. યા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે. જય શ્રી કૃષ્ણ. અધ્યાય 18મો અને શ્લોક 6. એતાનવપી તુ કર્મણિ સંગમ ત્યક્ત્વા ફલિન ચ કર્તવ્યાનિ ઇતિ મે પાર્થ નિશ્ચિતમ મતમ ઉત્તમમ.
ભાવ છે આ બધા કાર્યો કોઈ પણ પ્રકારના આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પૃથા પુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને જ કરવો જોઈએ. આ મારો અંતિમ મત છે. ભાવાર્થ છે, જો કે બધા યજ્ઞો પાવનકારી છે, છતાં મનુષ્ય આવા કાર્યો દ્વારા કોઈ ફળની અપેક્ષા રાખવી જોઈએ નહીં. બીજા શબ્દોમાં, જીવનમાં જે સર્વ યજ્ઞોમાં ભૌતિક ઉન્નતિ માટે છે તેમનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ મનુષ્ય અસ્તિત્વને શુદ્ધ કરનાર અને આધ્યાત્મિકને સ્તર ઉન્નત કરનારો યજ્ઞો રોકવા ના જોઈએ. શ્રીમદ ભાગવતમાં પણ કહેવામાં આવ્યું છે કે ભાગવત ભક્ત તરફ દોરી જનાર દરેક પ્રવૃત્તિ સ્વીકાર થવો જોઈએ. શ્રીમદ ભાગવતમાં પણ એમ કહ્યું છે કે ભગવાનની સેવા તરફ લઈ જતી કોઈ પણ પ્રવૃત્તિનો સ્વીકાર કરવો જોઈએ. એ જ ધર્મનો સર્વોચ્ચ કસોટી છે. ભગવત ભક્તને એવો કોઈ પણ કર્મ, યજ્ઞ કે દાનનો સ્વીકાર કરવો જોઈએ કે જે ભગવાનની ભક્તિ કરવામાં સહાયક હોય. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી સાચી વાત છે. સુંદર જય છે. શ્રી યા, કૃષ્ણ. બહુ સરસ છે એકદમ. બધા યસ. 7મો શ્લોક આમાં પણ ભક્તિ વિશે જ સમજાવે છે મેઇનલી. યા 7મો શ્લોક પદ્માબેન. જય શ્રી કૃષ્ણ. તમે મ્યુટ પર છો. Padmaben, you are on the mute. Can you unmute yourself? Okay. Yeah. નિયતસ્ય તુ સંન્યાસ કર્મણો નોપપદ્યતે મુહાતસ્ય પરિત્યાગ સ્થામસ પરિકીર્તતે. એનો ભાવાર્થ છે, નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ન જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યો ત્યજી દે છે તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે. દુન્વય સંતોષ અર્થે કરાતા કર્મ ત્યજી દેવા જોઈએ, પરંતુ જે કામો આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મદદ કરે છે, એટલે કે ભગવાન માટે રસોઈ કરવી, તેમને ભોગ ધરાવો અને પછી પ્રસાદ ગ્રહણ કરવો, એવા કાર્યો કરવાની ભલામણ થઈ છે. એમ કહ્યું છે કે સંન્યાસીઓ પોતાની માટે રસોઈ કરવી નહીં, પરંતુ પોતાને માટે રાંધવાનું ભલે વર્જિત હોય પણ પરમેશ્વર પ્રીત્યાર્થે ભોજન તૈયાર કરવું વર્જિત નથી. એવી જ રીતે પોતાના શિષ્યની કૃષ્ણ ભાવના મૃતમાં પ્રગતિ કરવામાં મદદરૂપ થવા માટે સંન્યાસી લગ્ન વિધિ કરાવી શકે છે. જો કોઈ આવા કાર્યોનો ત્યાગ કરે છે તો તે તામસિક કર્મ કરે છે એમ જાણવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે નેક્સ્ટ શ્લોકમાં લઈશું. આ શ્લોક 8માંથી પછી નેક્સ્ટ ટાઈમ કરીશું. બસ આ છેલ્લું ચેપ્ટર છે ગીતાજીનું. આપણે ટૂંક સમયમાં બીજી પણ એક બુકનું શરૂઆત, બીજા પણ એક ગ્રંથની શરૂઆત કરીશું લકીલી. તો આપણે આજે ભજન ગાઈએ. જેને પણ ભજન ગાવું છે, આઈ થિંક રશ્મિબેન તમે ગાશો, કારણ કે આજે જયશ્રીબેન નથી આવ્યા. હા તો ગાઉં છું. શ્યોર. કોઈને ગાવું નથી ને તો કોઈ કહેશે. ના ના, યુ ગો હેડ. જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. આજે યમુનાજી પધાર્યા. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે. આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. આજે માએ કરી છે મોટી મેર રે. આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, યમુનાજી પધાર્યા મારી ઉરને આંગણીએ. અરે મારે હૈયામાં હરખ ન માય રે. આજે
આજે આ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લેર, આજે આનંદની લેર. યમુનાજી પધાર્યા મારા ઉરના આંગણી, હરે મારે હૈયામાં હરક ન માય રે, આજે આનંદની લેર, આજે આનંદની લેર. લીલા તોરણ આજ બાંધ્યા છે બારણે, કુમકુમના ચોક પૂર્યા યમુનાજીને કારણે. હારે મેં તો ફૂલડા વેરાવ્યા ઠેર ઠેર રે, આજે આનંદની લેર. યમુનાજીને નિરખી મારી આંખો હરખાય છે, મંગળ ગીત મારી મંડળીઓ ગાય છે. હારે વાગે સરળાયું ના સુર રે, આજે આનંદની લેર, આજે આનંદની લેર. સત્સંગ ગંગામાં નાવા સૌ આવજો, જન્મો જન્મના પાપો સૌ બાળજો. હારે આજે મટી ગયા 84 ના ફેરા રે, આજે આનંદની લેર. માખણ ને મિશ્રી માને ધરાવશું, યમુનાજીના જળની જાળી ભરાવશું. હારે આજ વૈષ્ણવ ના થાય છે લીલા લેર રે, આજે આનંદની લેર, આજે આનંદની લેર. ઉરના આસન પર માને પધરાવશું, ભક્તિના ભાવની આરતી ઉતારશું. હારે આજે સમી ગયા માયાના ઝેર રે, આજે આનંદની લેર, આજે આનંદની લેર. માધવ દાસના સ્વામી સામળિયા, જન્મો જન્મના ફેરા સોટાડિયા. હારે અમને દેજો શ્રી વ્રજમાં વાસ રે, આજે આનંદની લેર, આજે આનંદની લેર. આજે જમનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લેર, આજે આનંદની લેર. આજે માએ કરી છે મોટી મેર રે, આજે આનંદની લેર, આજે આનંદની લેર. બોલ સિગરાજ ધરણ કી જય, જમના મહારાણી કી જય. બોલ સિગરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આજે આપણે ભાગવતમાં વાંચ્યું એ પ્રમાણે વ્રજમાં ઠાકોરજીનો અનંત નિવાસ છે અને યમુનાજી સાક્ષાત ત્યાં બિરાજે છે. યા સર એટલે મળતું આવી બહુ ગયું સરસ છે જગ્યા તો. જગ્યા વૃંદાવન, ગોકુલ, મથુરા મથુરા, સરસ એ છે, બહુ બધે સરસ. ઠાકોરજી આમાં લખેલું જ છે ભાગવતમાં પણ કે ત્યાં સાક્ષાત બિરાજે છે. બીજા કોઈને ગાવું છે? ગાવું સેજલ. શ્યોર. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. હરી અને કોઈ આપણે આશ્રયપદ પછી આપણે લઈશું. પહેલા ભજન ગાઈ લઈએ. સર્વે વૈષ્ણવને જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, હરી મારા હૈયામાં તારી સેવા ભરી દેજે. નામ તારું નંદલાલા, નામ તારું નંદલાલા, મારી જીભે જડી દેજે. તારા વિના દુનિયામાં કોઈ નથી મારું, હાથ મારો જાલીને મને તારો ગણી લેજે. નામ તારું નંદલાલા, મારી જીભે જડી દેજે.
પ્રભુ તારા નામે મેં મારી નૈયા ઝુકાવી છે, દુઃખ કેરા દરિયાથી મને પાર કરી દેજે, હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, જાણે અજાણે રે પ્રભુ દોષ થયા મુજથી, પાપ મારા બાળીને મને પાવન કરી દેજે, હરી મારા હૈયામાં તારી સેવા ભરી દેજે, આંખ મારી તલસે છે પ્રભુ તારા દર્શન વિના, ભક્તોની ભાવ ભરી વિનંતી તું કાને ધરી દેજે, હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી લાલ જય, કી શ્યામ સુંદર શ્યામને મહારાજ. સેજલ હું ગાઉં આશ્રય પદ? શ્યોર. આપણે એક તમે આશીર્વાદ ગાઓ એટલે પહેલા બીજું એક મને વાત કહેવાની હતી. આપણે યોગા પણ કરીએ છીએ ને સેટરડે સન્ડે, એમાં પણ આપણે ભજન ગાવાનું છે. એવરી સેશનમાં એક ભજન ગાવાનું હોય છે, પણ હિન્દીમાં. જે કોઈને સિંગ કરવું હોય તો ડેફિનેટલી હિન્દીમાં ભજન સિંગ કરી શકે છે. અને એમાં એવું નથી હોતું કે ઓનલી કૃષ્ણ વિશે, કોઈ પણ દેવી દેવતાઓ વિશે પણ ભજન કહી શકો છો, કારણ કે યોગા બધાના માટે હોય છે. તો સેટરડે સેજલ આ સેટરડે તો હું ગાઈસ મેં હિન્દી કાઢી છે. ઓકે, યા ઇટ હેઝ ટુ બી ઇન હિન્દી. યસ, આ સેટરડે હું હિન્દીમાં ગાઈશ. શ્યોર. ઓકે, યા આશીર્વાદ લઈશું. યા. Go ahead. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભ મુખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, સાધન और नहीं आखली में, जासो हो निवेरो, सुर कहा कहे उबिदारो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણન કેરો, દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, ઈશ્વર કી જય, સાઈજી પરમ પરમ દયાળ દયાલ કી જય. બધા આજ કે વૈષ્ણવને આનંદ કી જય. આપણી વાણી, આપણા વિચાર અને આપણા વિચાર, વાણી અને વર્તન વર્તનમાં કશું ભગવાન અમારાથી ભૂલ થઈ હોય તો બધાને ક્ષમા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી બધા કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી જય જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય એક શ્રી ગ્રુપ જય શ્રી પિક્ચર લઈ લઈએ. હોલ્ડ ઓન. There you go. બધા ગ્રુપમાં એક ફોટો લઈએ છે, બધા વૈષ્ણવો ટુગેધર. થેન્ક યુ. વાવ, હસતા ને ખેલતા બધા વૈષ્ણવો પ્રભુ ભક્તિમાં મગ્ન લાગે છે બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિચારો કૃષ્ણ. સરસ, વિચારો સરસ, માઇન્ડ થી સુઈ જાઓ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.